શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓમ સખી આજ રે આનંદ મારે ઉરમાં સખી આજ રે આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં સત વચનેથી સુરતાલ ગાવતા સત વચનેથી સુરતાલ ગાવતા વિલય થયો છે આ સગળો સંસાર આનંદ મારે ઉરમાં વિલય થયો છે આ સગળો સંસાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં સખે સદગુરુના નામની સાધના સખે સદગુરુના નામની સાધના ધ્યાને બની જાય એ ધર્મની જાર આનંદ મારે ઉરમાં ધ્યાને બની જાય ધર્મની ધાર આનંદ મારે ઉરમાં સખે ભજન થયા એની ભાવના સખે ભજન થયા એની ભાવના નિજ ભક્તિના થયા શણગાર આનંદ મારે ઉરમાં
પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં સખે હું ને હરિગુરુ માં સમાવતા થયા આત્મ સ્વરૂપના પ્રકાશ આનંદ મારે ઉરમાં સખે આનંદ રૂપ એ જ પરમાત્મા જમન જગ જીવનમાં સમાય આનંદ મારે ઉરમાં સખે આજ રે આનંદ મારે ઉરમાં પ્રગટ્યા લખ પુરુષ અવતાર આનંદ મારે ઉરમાં કે સખી આજ આનંદ મારે ઉરમાં અંતરમાં આનંદ ક્યારે થાય કે જ્યારે આ દેહને મંદિર ગણવામાં આવે અને એનું પ્રાગટ્ય ઈશ્વર સ્વરૂપે અંદર બેઠો છે એનું જ્યારે અંતર્મનમાં આરાધન થઈ જાય અને ખબર પડે દરેક મનુષ્ય અવતારી પુરુષ છે અને અલગ પુરુષ છે અને એનું સામ્રાજ્ય જોવામાં આવે તેથી સમજવું કે આજ આનંદ પ્રગટ્યો. ત્યાં સુધી આનંદ હોતો નથી. કહીએ આપણે બહુ કે ભાઈ અમારે બહુ આનંદ છે પણ હોતો નથી. અંદરથી રોતો હોય ને કહેતો હોય આનંદમાં શું. ખબર પડે કે આ પરમાત્માનું સીધું સ્વરૂપ છે પછી જ્યાં જુએ ને એ જ દેખાય અને એના સિવાય ક્યાંય બીજો દેખાય નહીં. દાખલા તરીકે આપણે રામનું નામ લઈએ, કૃષ્ણનું નામ લઈએ, શિવનું નામ લઈએ, જે તે આરાધ્ય દેવ માયના હોય એનું નામ લઈએ, પણ રામનું નામે કોક રામ થયા છે એટલે નામ રાખ્યું છે. નકર આગળ કોઈ રામ થયા ન હોય કે કાંઈ હોય નહીં તો રામનું નામ રામ તો ન રાખે. આપણે આ વિચારતા નથી કે એમાંય પહેલાં કોઈ રામ થયા છે. જેમ આપણે આજ રામ નાખી છે, રામજી રાખી છે, કાનજી રાખી છે, આગળ થયા છે તો એમ આગળ થયા છે એટલે એનું નામ રાખ્યું છે. પણ એ નામને વળગી રહી તો એ નામ સુધી પહોંચી તો પરમાત્માના દર્શન થાય. બાકી ધનુર્ધારી રામને ગોત્યું, દશરથ પુત્ર રામને ગોત્યું તો આ દુનિયામાં નથી, ક્યારેય મળે નહીં. રામ એ સનાતન
આર્ય નામ છે અને આત્મતત્વનું નામ છે. રામ નહોતા પ્રગટ્યા તોય પ્રહલાદને રામ નામનો મંત્ર મળ્યો છે. એ તો સતયુગમાં થયા છે. રામનું પ્રાગટ્ય દ્વાપર યુગમાં થયું છે. તો એ રામ નામ મંત્ર ક્યાંથી આવ્યો? તે જે કંઈ તમે કહો રામ નામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ કરીએ કે એકબીજાને રામ રામ કરીએ, તો એ દશરથ પુત્ર રામની વાત વ્યક્તિગત નથી. તો રામ કોયલ બનીને ટહુકા કરતો હોય તો રામ ધનુર્ધારી એમાં કામ નહીં આપે. રામ મોર બનીને નૃત્ય કરતો હોય તો આપણને આ રામમાં ક્યારેય રામ દેખાય નહીં. કેરી બનીને ખીલતો હોય, કેળામાં કેળા ખીલતા હોય કેળમાં આવીને, તો એમાં રામનું પ્રાગટ્ય હોય તો જ થાય. અને એ રામ છે અલગ પુરુષ છે, લખાય નહીં, દેખાય નહીં, અને ક્યારેય ગોતવા જાય તો સીધો મળે એવો નથી. કારણ આપણે માન્યતામાં બંધાયેલા છીએ કે રામ આવો હોય તેવો હોય, આપણે જે કલ્પના કરેવી એનું નામ આપણે રામ નામ લીધા કરીએ છીએ. અને એટલે આપણો ક્યારેય ઉઘાડ નથી થતો, કારણ કે આપણે વ્યક્તિને ભગવાન માનીએ છીએ અને વ્યક્તિ ક્યારેય ભગવાન હોઈ શકે નહીં. વ્યક્તિ આ દુનિયામાં આવે તો ગમે એને દેહ ધારણ કર્યો એટલે દેહને મુક્ત થવું જ પડે, એને મરવું જ પડે. કોઈ કાયમી આ જગતમાં રહેતું નથી. તો સમજવું પડે કે દેહધારી વ્યક્તિ કોઈ દી ભગવાન થાય નહીં. એ આપણો ભ્રમ છે અને એ આપણી માન્યતા છે. હિન્દુઓ એમ કહે કે અમારા મનુ અને શત્રુપાએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું, તો મુસલમાનનું કોઈને કર્યું? આપણે તો હિન્દુઓનો જન્મ આપ્યા હોય તો મુસલમાનને કોઈને કર્યું? મુસલમાન કે અમારો આદમને ઈવ દ્વારા બધાનું પ્રાગટ્ય થયું એમ કહે, તો એ મુસલમાન બધા થવા જોઈએ ને. ભલે આપણે હિન્દુ છે, ક્રિશ્ચનો છે, ક્રિસ્તી લોકો કંઈક જુદું કહે તો એલા બધાને ભગવાન થોડા જુદા હોય. કેરીની ખાય તો બધાને સ્વાદ તો એક જ સરખો આવે, એમાં કોઈને અલગતા તો રહેતી નથી. તો આપણી ક્યાંક આમાં ભૂલ છે, અને એ ભૂલને લીધે આપણે ભગવાન કરતાં વ્યક્તિની પૂજા કરીએ છીએ. અને જ્યાં સુધી વ્યક્તિ પૂજા થાય ત્યાં આગળ વસ્તુ સમજાતી નથી. એટલે આંબામાં ભગવાન નહીં દેખાય, માણામાં ભગવાન નહીં દેખાય, મૂર્તિમાં દેખાય. કેમ કે આપણે પાણાને બેહાડ્યા છે, માણાને ભગવાન માયના નથી. અને એટલે હજી એ કુંડાણામાંથી નીકળ્યા નથી. ત્યાં તો સમાજના હિન્દુ, મુસ્લિમ, ફલાણા દીકરા, જાતિ, જ્ઞાતિ, શૂદ્ર, આ બધાય આપણે ઊભા કરેલા છે માન્યતાના વાડા. એ વાડામાંથી જ નથી નીકળ્યા તો મૂળ સ્વરૂપમાં તો પૂગતા તો કેટલા જન્મ વયા જાય. નકર મનુષ્ય જન્મ જ એવો છે કે આમાં એક જ વખત તમે ઠેકડો મારી નાખે તો પહોંચી જવાય એવું છે. જેમ ગંગા યમુના નાવા ગયા હોય દિવાળી પર ભાઈ બીજ નાવા, ત્યારે શિયાળાની શરદીની ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય ફૂલ, અને ત્યાં તો બહુ ઠંડુ હોય. ગંગા નદીમાં હજી વાંધો ન આવે, યમુના નદી બહુ ઠંડી હોય. હવે છૂટવા જાય એવી વાત હોય તો બાયણે ઊભા હોય તો કોઈ હિંમતવાળો હોય તો અંદર પડી જાય. પણ જો થોડોક હિંમત વગરનો હોય તો કે આપણે હાથ પગ ધોઈ નાખીએ, ભાઈ બહુ ઠંડુ છે, એટલું ન સહન થાય, નો ભાઈ આપણાથી ન થાય, આપણાથી ન થાય, એમ કરતો રહીએ. અને અંદર કોઈ નદીમાં પડ્યો હોય અને એ બે છાલક મારી દે અને ભીનો કરી દે, ને પછી વાંથી કોઈક ધક્કો મારી દે ને પછી એને એમ થાય કે બહાર નથી જાઉં, બહાર ઠંડી છે. પહેલાં અંદર આવવું નહોતું, એમાં એને ઠંડી લાગતી હતી, અને પછી એને અંદર આવ્યા પછી એમ લાગે કે બહાર નથી નીકળવું, ઠંડી છે. એમ જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં સત્સંગમાં ધ્યાનમાં શરૂઆતમાં ઉતરી એમ લાગે આપણે ઊંડા નથી ઉતરવું, એમાં મજા નહીં આવે, એમ આપણે માની લઈએ છીએ. અને એટલે કોઈને આટલી સત્સંગ થાય, એટલા ધ્યાન થાય, એટલા ભજન થાય, આટલી કથાઓ વંચાય, છતાંય કોઈ ખુશીમાં રહી નથી શકતા, આનંદમાં નથી રહેતા. એનું કારણ શું છે કે આનંદનું સ્વરૂપ પોતાના પરમાત્મા છે ને પોતાની અંદર છે, એટલે મળતું નથી, બહાર ગોત કર્યા કરીએ છીએ અને બહાર ક્યાંય છે નહીં. આનંદ સ્વરૂપ એ જ પરમાત્મા છે, પણ તમને આનંદ આવે તઈ આનંદ આવતું નથી, પણ સુખ આવે કાં દુઃખ આવે. એ બેમાં ને બેમાં આપણે
ભ્રમિત થઈ જાય છે. તો એક વખત જ્યારે અંતર ધ્યાન થાય અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઠેકડો મારી દે તો પછી એને એમ થાય કે હવે બહાર ન નીકળાય, પૂરું. એક દિવસ અંદર જવામાં મજા નથી આવતી, જેમ ઠંડા પાણીમાં શિયાળામાં મજા ન આવે, પણ ધૂપકો માર્યા પછી બહાર નીકળી તો મજા નથી આવતી. અનુભવ કરી લેજો. એ જ રીતે સત્સંગની આધ્યાત્મિક ભક્તિમાં, આધ્યાત્મિક કેળામાં એક વખત ઉતરી ગયા પછી બહાર જવાનું ગમશે નહીં. પછી ગમે ત્યાં સમાજ વ્યવહાર બધું કરશો છતાં તમે અલગ પડશો. કેમ કાંઈ તમે એક વખત એનો સ્વાદ ચાખી લીધો, પછી તમને એના સિવાય મજા નહીં આવે. સત્સંગી આખા દિવસમાં મળે નહીં તો મજા ન આવે તો સમજવું કે આપણે કંઈક ઉગાવો થયો. ન તો સંસાર વ્યવહારની વાત અઠવાડિયે 10 દિવસ મહિને જા બીજ કરવા પૂનમ જાય ભરી આવે તો એમાં કાંઈ પાકે એવું છે નહીં. કાંઈક શ્વાસ કાંઈ તઈ જ લઈએ એવું નથી, 12 માસ લઈએ છીએ, ક્ષણે ક્ષણ લઈએ છીએ. અને ભક્તિ તો ક્ષણે ક્ષણની છે, પલે પલની છે. અને ભક્તિ કરવા ક્યાંય જવાની વાત નથી કે તમે ભજનમાં જાઓ તો થાય ને ફલાણે જાઓ તો થાય, તમે શ્વાસ લ્યો તો થઈ જાય. પણ એ શીખવા માટે સત્સંગની જરૂર પડે અને એના માટે ધ્યાનની જરૂર પડે. વારંવાર એમાં આવવું પડે, વારંવાર ઘૂંટાવવું પડે. જેમ નાના બાળકો કેજીમાં જાય તો એકડા ઘૂંટા જ કરે, મોટા રાબડા જેવા કરે, પેન્સિલથી લખવા કે. એવી રીતે સત્સંગમાં ઘૂંટા કરી એક દિવસ એકડો પાકો થઈ જાય ને પછી તમને બગડો શીખવાય ને પછી તમે બધાને શેટા તગડો કે હવે આ ભગવાન ન હાલે. શું કામે કે આજ સુધી બગડ્યા હતા, હવે તગડા. ત્રણે તગડવાનું થાય, 4 ચોક પોળાય અને 5 મેં મોલે 5 તત્વના જ્ઞાન થઈ જાય. અને 5 તત્વોનું આ દેહનું જ્ઞાન થઈ જાય. જો છઠ્ઠો નારાયણમાં કોણ બોલે છે એનું જ્ઞાન થતાં 7 ભૂમિકા તૈયાર થઈ જાય. તેથી 10મા મોલે દીદાર દેખાય કે ઓહો આ તો 7 ચક્રની વાત તો આપણા દેહ મંડળમાં હતી. આ સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને આ દેહ સ્થૂળ શરીર, એવા તો 7 શરીર છે, એવા આમાં 7 ચક્રો છે. એમાંથી જ્યારે બહાર નીકળી જાય ત્યાં 7 ભૂમિકા પૂરી થાય, જેને કીધું 7 કોઠાનું યુદ્ધ. મહાભારતમાં 7 કોઠાનું યુદ્ધ કીધું. ઓલો છેલ્લા કોઠાને જાણતો નહોતો, કોણ? અભિમાન્યુ. 6 કોઠાને પૂરા જાણ્યા હતા, 7મું અધૂરું રાખી દીધું. અને પછી એને એમ થાય કે હું તો મને તો આવડી જાય ને, કાંઈ વાંધો નહીં, હું તો 7 જાણું છું, ખરેખર 7 જાણ્યો નહોતા. 6માં મહાર થયો તો 6માં પહોંચી ગયો, 7મેં પોતાને બરબાદ થઈ જવું પડ્યું. એમ આ 7 કોઠાના યુદ્ધ જેવી ભક્તિ છે. એમ સીધું કોઈને લાગે એવું નથી. રોજ તમારે આવવું પડે, ત્યારે એક દિવસ પાકે. જેમ 4 મહિના સુધી તમે ઘઉંના પાક લેવો હોય તો રોજ વાડીએ જાઓ, એને નિંદામણ કરો, પાણી પાઓ, ખાતર પાઓ, બરાબર બધું કરો, વ્યવસ્થિત કરો અને કુદરતનું વ્યવસ્થા થાય તો 4 મહિને પાક આવે. તમે વાવો તો ખાટી નથી જતા. એમ કદી પૂનમ ભરી લ્યો, બીજ ભરી લ્યો, ખાટી નથી જતા. 2 કથા 2 સપ્તાહ સાંભળી લો ખાટી ન જાય. કે કોકની વાહ તમે બેહાડો તો ખાટતા નથી. કે ભાઈ અમે દર ગુરુવારે ભજન કરીએ છીએ, ભજન કરાવીએ છીએ, એમાંથી તમારું કંઈ નહીં પાકે. તમારે ખુદે કરવું જોઈએ. અને જેથી આપણા ખુદમાંથી ખુદાઈના ભજન મંડે હાલવા તેથી કામ થાય છે, ત્યાં સુધી થતું નથી. એટલે નાના બાળકોથી માંડીને મોટા સુધીનું આપણે ભેગું સહકુટુંબ આવે ને એમાં વધુ રાજી. શું કામે? તમે જ્યાં જાવશો ત્યાં બાળકોને લઈને જાઓ તો બાળકોમાં એ વસ્તુ આજથી સ્થિરતા આવે ને તો ભવિષ્યમાં એ છેતરાય નહીં. નકર આ બાવાઓની ને ઓયલાની ઝાડમાં છેતરાઈ જાય ને તો માણસ શનિ કાઢવા જાય ને તો હોની નડવા માંડે, પછી ડખો એવો થાય. એક માણસને ધંધામાં કાંઈ મેળ ખાતો નહોતો, મૂળ તો એનો દાંડિયો ટકતો નહોતો, એમ નહોતો કહેતો. અને એમાં કોઈક જ્યોતિષ પાસે ગયો કે બાબુ મારે કાંઈક કરો નહીં. તો કે તને શનિ નડે બચ્ચા, તારે શનિ નડે તો તારે હોનાની વીંટી કરે અને ગ્રહ નંગ પહેર અને એ નંગ તને હાથમાં સ્પર્શ કરે આંગળીમાં તો તારું કામ થઈ જાય. દક્ષિણા બોલો કેટલી દેવી જોઈએ? તારે 2-3 હજાર જે દેવી દે, હું તારી પાસે વધારે નથી માગતો. હા 2-3 હજારનો માલ લઈ જાય, પારો વધારે માગતો નથી. અને કરી વીટીઓ. હવે એને એમ હતું કે આપણે માંડવી વાવી છે
તો સારું ખેતર પાકશે એટલે મેં દિવાળીને પૈસા દઈ દઉં હોની પાસે બાકી રહે કે મારા આજ વખતે માજન નથી હો, દિવાળીએ માંડવી પાકે એટલે દે. હવે એને ધાર્યું હતું કે આજ વખતે ખાંડી 1.5 ખાંડી તો થાય. ખાંડી 1.5 ખાંડીને બદલે વીઘે 1.5 ગુણ થઈ. હવે એમાં હોનીને દેવું ઓલાને દેવું, પણ વેચવું હું ને ખાવું હું થયું નહીં કાંઈ. દિવાળીનો વાયદો કર્યો, દિવાળી પછી હોની આવ્યો ઉઘરાણી, બાપુ લાવો પૈસા કહેતા હતા દિવાળી પછી દીધે. દિવાળીને આ 2 મહિના વયા ગયા. મેં કે કાંઈ થયું નહીં તો શું કરવું? એમ ન હાલે. તમે કીધું દિવાળીએ દઈ દે એટલે મેં તો દિવાળીની રાહ જોઈ, વાયદા કર્યા. પછી પાછો ઓલા બાપુ પાસે ગયો, બાપુ બહુ કરી કે કેમ હવે કાંઈ ઓયલું તો કાંઈ થયું નહીં. એમાં ધંધો નથી આવેલો, નથી નોકરી આલી બરાબર, કાંઈ થયું નહીં. તો હવે હું તને વાંધો કે શનિ તો હવે નડતો પહેલાં નડતો નહોતો એ ખબર નથી, પણ હવે હોની નડે. હા 2 મહિના દિવાળી પછી ના થયા ધારો કંઈ માઇક કર, મારે હોનીનું શું કરવું? શનિનું તમે કરી દીધું, હવે હોનીનું પાછું કરી દીધું. એ હોનીનું બાબતથી થાય કોઈ દી. એટલે ધ્યાન એ રાખવાનું, આપણને આ બધું નડતરરૂપ ન થવું જોઈએ. છેલ્લે તો મહાપુરુષોના અનુભવ વાણીમાં એમ કહે છે કે જો તમારી માન્યતાના ભગવાન માંડ્યા તો એ કુનાળામાંથી તમે નીકળશો નહીં, ત્યાં લગ તમારી અંદર બેઠેલા પરમાત્માની ઓળખાણ નહીં થાય. અને ઓળખાણ એની નહીં થાય ત્યાં લગ આત્મતત્વ ચીના વિના સાધના બધી જૂઠી છે, એમને સીમેતા કહે છે. તો એ જ્યાં સુધી અંદરના ભગવાનનું દર્શન ન થાય, એના પ્રત્યે તલપ ન જાગે, ઘર આંગણે જે ભાવે ઘરનું ઘરમાં ન સમજાય, ત્યાં લગણ બધું જૂઠું છે. અને કદાચ તમારા કલ્પનાના ભગવાન મહિના હોય અને સપનામાં આવે તો સમજવું કે હજી તમે ભ્રાંતિમાં છો. એક માણસે કીધું મને કૃષ્ણની બંસરી રોજ સંભળાય છે. પેલા ભાઈ એ કૃષ્ણ આ દુનિયામાં નથી, તારી અંદર 8 પોર વાજા વાગે એ તું જોઈ લે. એનું ક્યાંથી આ સુર સંભળાય છે કે મને ધીરો ધીરો નાગ સંભળાય, ગુરુજી મારા આવે છે. આ ઝીણો સંભળાય ને તઈ ખબર પડે. એ આપણામાં વાગે 8 પોર વાગે છે એની વાત છે. ઓયલા જ્યાં લગે બંસરી વાગશે, કોઈને શંખ વાગે, કોઈને સમુદ્ર વાગે, કેટલાય વાના વાગે તો સમજવું હજી તમે ભ્રાંતિમાં છો. ઉઠી જવું પડે નીંદરમાંથી, સપનોમાંથી જાગી જાય કે નહીં ભાઈ આવું મારે નથી જોતા. આ તીરખામઠાવાળા ભગવાને મારે ન જોઈએ. મારે તો અસલ જોઈએ કે જન્મે નહીં મરે નહીં. એ તો આજ કેદી હતા થયા નથી થયા એ ખબર નથી, પણ આ દુનિયામાં નથી તો પાકી ખાતરી છે. અને ઓયલો તો એવો છે કે જન્મ નથી, મૃત્યુ નથી, એને અસ્ત્ર-શસ્ત્ર છેદી ન હગે, પાણી ડૂબાડી ન હગે, પલાળી ન હગે, અગ્નિ બાળી ન હગે. એ તત્વ જ્યારે સમજવામાં આવે ત્યારે પરમ તત્વ પરમાત્માની ઓળખાણ થાય. એના માટે સત્સંગ કરવો જરૂર છે. એને નિજ સ્વરૂપ કીધી અથવા નિજ્યા ભક્તિ કીધી. અને નિજ ભક્તિ વિના પોતાનું કલ્યાણ નથી થતું. જેમ તમે ખાવ તો જ તમે ધરાવ. તમારા ઘરના ગમે એટલા વાલા હોય, તમને એમ લાગે કે મને તાવ આવ્યો અને ડૉક્ટરે ના પાડી છે, તો તમારા વાલા માટે 2 લાડવા ખાઈ જાઓ તો એને ન ભોકાય, એ નહીં ધરાય. એમ તમારું કલ્યાણ તમારે જ કરવું જોઈએ. એમ તમારા ભગવાન તમારી અંદર છે, એને પ્રગટ કરી લ્યો. એનું નામ સત્સંગ છે, એનું નામ ધ્યાન છે. અને આ વસ્તુ નહીં પૂગે ત્યાં સુધી આ વસ્તુ નહીં થાય. એટલે અંદર તત્વને ઓળખાણ કરી લેવાની વાત છે. એટલે સખી આ જ આનંદ મારે આંગણે કંઈ થાય. ઉરમાં કીધું પ્રજ્ઞા અલગ પુરુષ અવતાર. અંદર અલગ પુરુષ પ્રગટે ને તેથી જ આપણે અવતાર થયો કહેવાય. નકર માણસ તરીકે જઈને માણસ તરીકે મરી જાય એમ નહીં. અંદર ઈશ્વરનું પ્રાગટ્ય થઈ જવું જોઈએ. આ મનુષ્ય દેહ એટલા માટે કે તું તારા સ્વરૂપની ઓળખાણ કરી લે. એટલે તો મીરાએ પણ લખ્યું છે, તું કાં ભૂલ્યો નિજ સ્વરૂપને? તારા સ્વરૂપને તું કેમ ભૂલી ગયો? એ નિજ સ્વરૂપનું જો જ્ઞાન થઈ જાય તો બધા ભગવાન તમારી ઘરે એક હારે આવી જાય. બધા ભગવાનમાં એક ભગવાન થઈ જાય
સરવાળો એક થઈ જાય. જેમ બધી નદીઓ છે, ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી, કૃષ્ણ, કાવેરી, જે કયો એ બધી નદી દરિયામાં હમાય, દરિયો થઈ ગયો. પછી દરિયામાં તમે નોખી નદી ન ગોતી શકો. એમ બધા જ ભગવાન મળીને એક ભગવાનનું સ્વરૂપ થઈ જાય ને તેથી એમ જ હવે આપણું આત્મજ્ઞાન માટેની શરૂઆત થઈ. આ સત્સંગમાં આ કરવાની જરૂર છે. અને આપણે ભ્રાંતિમાં બહુ ભટકાણા છીએ એટલે ક્યાંય બહાર જવાની બારી મળતી નથી. એટલે પ્રગટા અલગ પુરુષ અવતાર, સતવચનને સુરતામાં લગાવતા વિલય થયો સગળો સંસાર. સતવચન જ્યારે સુરતામાં અંદરમાં શબ્દમાં મંડે આવવાને તો આખો સંસાર વિલય થઈ જાય. જેમ આપણે હુતા હોઈ ગયા, ઘાટી નીંદર આવી ગઈ, સપનું ન આવે તો શું થાય? આખી દુનિયા વહી ગઈ. આપ મૂવે ફિર તો ડૂબ ગઈ દુનિયા. આ કવિ સાહેબ કહે છે કે કહાં બાંધું કુટિયા, કે આ જગતમાં સંસાર સાગર છે તો કુટિયા ક્યાં બાંધું? કહાં બાંધો કુટિયા, કહાં બાંધો ત્રાટી, કહાં બાંધો કુટિયા, કહાં બાંધો ત્રાટી, કહાં તેરો જન્મ હુઓ ને कहाँ पर माटी, ईश तन धन की कौन बड़ाई, देखत नैनों में आँखियाँ मिलाई, ईश तन धन की. આમાં કોટિયા ક્યાં બાંધું ને ક્યાં ત્રાટી નાખું આ સંસાર સાગર તરવા માટે? ક્યાં જન્માન ક્યાં આપણી મળવાનું થાય નક્કી થોડું છે? અહીંથી અમેરિકા દીકરા દીકરીને મોકલા, ત્યાં કુટુંબ વસાવ્યું હોય તો જન્મમાં આય મોટા આય ત્યાં મળ્યા, ત્યાં કાંઈ નક્કી થોડું છે ક્યાં જવું એમ? એટલે કે આ તન ધનની કોણ બડાઈ કરે? આ આંખ જે જોવે છે ને આખી દુનિયાને, એ આંખે માટીની બનાવી. આમાં મારે કેનું વખાણ કરવાનું, કેમ મારે આમાં દૃઢ થવું? એમ કબીર સાહેબ કહે કે આ જે દ્રષ્ટિકોણ છે આખી દુનિયાને જોવે આંખ, એ આંખ પાસે આંખને ન જોઈએ કે અરીસો ગોતવો પડે ને આખી દુનિયાને જો ન જોઈએ કે એમ આપણે આખી દુનિયા જોઈએ છીએ, આપણી અંદર તત્વને જોતા નથી. બહારના બધા ભગવાન દેખાય, આપણામાં ન દેખાય. અને આપણા થકી બહાર છે, આપણે સહી તો બહાર છે, આપણે સહી તો જગત છે, આપણે નથી તો જગત નથી. તો આપણે જગતને જોઈને વ્યવહાર કરી, આમ છે તો આમ છે. બહારનામાં જ્યાં સુધી ભભકો દેખાય, બહારનામાં જ્યાં સુધી આપણને માયા દેખાય, બહારનામાં જ્યાં સુધી આપણને આકર્ષણ દેખાય, લોલુપતા દેખાય, ત્યાં લગન સમજવું ગજી સંસાર છે, કે આ બધું સ્વપ્ન છે. ગમે ત્યારે શૂન્ય થઈ જાય ને ગમે ત્યારે આ નાશ પામી જવાવાળું છે. પણ અખંડ અનામિક નામ કોણ છે, ક્યાંથી પ્રાગટ્ય થાય? એ જ્યારે અંતરદ્રષ્ટિ કરવામાં આવે, બધી ઇન્દ્રિયો ઘર ભણીને પોતાના ઘરમાં આવવા માંડે કે ભાઈ હવે વરસાદ ચાલુ થઈ ગયો, જ્યારે બાજુ અંધારું છે, આવો ઘરમાં હાલીએ. તો ઘરમાં જેથી પોતે હસવાઈ જાય તેથી ઘટ આવે, અને ઘટમાં પ્રગટ થાય તેથી થાય. નકે એને એમ કીધું, જલે જલે કાયા જાડ કે મૂળિયા, જલે જલે કાયા પેડ કી મૂલિયા, બાલ જલે फिर तो घास की पुलिया, ईश तन धन की कौन बड़ाई, देखत नैनों में मिटिया मिलाई, ईश तन ધન કી. પછી આ દેહનું એવું બધું હું આપણે આનું રાખવો ઠઠારો મઠારો, બહુ લાલન પાલન કરીને શું કરવાનું? આ જોઈએ એમ બળે, જે આ જાણે ઘાસના પૂરો બળે ને એમ વાળ બળે, અને આખો દેહમાં હાડકા બળે ને જાણે ઓલું લાકડા હકોઈ આવે ને ઝાડના મૂળિયા નાખ્યા એમ બળે, કે આમાં શું કરવું? છેલ્લે કબીર સાહેબે કીધું, કહત કબીરા સુન મેરે મુનિયા, કહત કબીરા सुन मेरे मुनिया, आप मुए फिर तो डूब गई दुनिया, आप मुए
फिर तो डूब गई दुनिया इस तन धन की कौन बड़ाई देखत नैनों में मिटिया मिलाई इस तन धन की कहत कबीरा सुन मेरे मुनिया એટલે મુનિયો કોઈ છોકરાનું નામ નથી મુનિયો એટલે પોતાના મનને કીધું એ મન આંબેડ આપણે મનને નથી સંભળાવતા એ જ વાંધો મનને બાર બાર ભટકાવી છે કહે ને કબીરા સુન મેરે મુનિયા આપ મુએ ફીર તો ડૂબ ગઈ દુનિયા પોતે મરી ગયા પછી દુનિયા ક્યાં રહી એના માટે ન મામો ન કાકો કાંઈ રહ્યું જેમ જૈનમાં તે બધા હાજર હતા મરે એટલે બધા અલોપ થઈ જાય અને કોઈ કોઈને ભેગું ન આવે કાંઈ બોલો ઘાસ ચારો ઉગે કંઈ બી પહેલાં ઘાસ ઉગી જાય ઘઉં વાવો બાજરી વાવો જે વાવો એ પહેલાં ઘાસ ઉગે પછી તમારો બી ઉગે એમ જ્યારે મરો ત્યારે ઘાસ સારો પહેલાં જાય અને પછી તમે જાઓ કે બાપા કે હવે આમ જ્યારે બાજુ શક્કર બક્કર જોવે છે પણ બોલતા નથી પણ પહેલાં વાણી જાય અને પછી આ જગતની સુરતા જાય પછી પોતાને હિસાબ કિતાબ કરે હવે હું રે મારો ન હગું કાંઈમાં આવ્યું ને કાંઈ કાંઈ બોલ્યા એવા એટલે તો ગોળ બાપા એને ઓલાએ કીધું કે ભાઈ આને વાલામાં વાલો કોણ તો કાં નાનો દીકરો હોય ને કાં મોટો દીકરો પહેલાં એમ હતું હવે તો એક જ હોય પછી શું કરવું વાલો ડવલો જે હોય બોલો તો વાલો હોય ને વૈસલાનો વાલો ન આવે પિંડાને નાનો દે ને કાં મોટો દે અગ્નિદાય નાનો દે મોટો દે હું વારો એ નાના મોટાનો વારો વૈસલાને રમવાનો આવે કંઈક દીકરો જ ન ગણે બોલો તો આ સમજવાનું કે વાલામાં વાલા કોણ હોય કે સૌથી નાનો હોય કે સૌથી મોટો હોય એની આરે જ અગ્નિદાહ દેવડાવ જેથી તમારો મોહ તૂટે તમારું વાલ પણ કોની આરે હોય તો એ વાલ પણ તોડાવે કોણ શાસ્ત્ર દ્વારા કે ભાઈ તમારો તમને વાલો હતો એ જ સળગાવે છે એ તમારા પિંડાન કરીને તમને મુક્ત કરાવે ભાઈ હવે અહીંથી ભાગો ફુવારો શું કામે કે હવે સારું કરીને મન સારું કરીને વારી લ્યો મનને કે હવે ભાઈ તમારું અહીં કાંઈ છે નહીં એટલે 13 દી સુધી 12 દી સુધી કોઈ 11 દી સુધી ફાફા મરવે કે જો અહીંથી જાય તો અને છેલ્લે આ ખવડાવીને કહી દે તમે જાઓ છેલ્લે ગાયને પૂછડે રેડીને કે તું હવે અહીંથી જા જોઈને વાલામાં વાલી ચીજ મુકાવશે કે ભાઈ વાલો હું હતું કે છત્રી રાખતા તો છત્રી દે પહેલાં જમાનામાં ઓલી કોયલું રાખતા નરી સમજોવે કોયલના રીજામાં ઓલી હોય રૂહાંજીને કેવા ટગમગ કરતા હતા એ વાલામાં વાલું હોય તો એ મોકલાવે કે આ બધું તારી વસ્તુ તને દઉં છું તું પણ પછી કોઈ ગમતું નથી આવ્યા તેથી બધું કાંઈ નહોતું અને બધું સર્જન થઈ ગયું એની મેળે નો કાકો ગોતવો પડ્યો નો મામા નો કોઈ ગોતવું જ ન પડે બધો ત્યાર માર અને પછી પોતાનું આવવાનું થાય અને જાય તે બધું વિલોન થઈ જાય પછી પોતાને જવાનું થાય એટલે સતવચનમાં જ્યારે સુરતા લગાવે આખો સંસાર વિલય થઈ જાય આલોપ થઈ જાય ગાયબ થઈ જાય સખી સદગુરુ નામની સાધના ધ્યાને બની જાય નિજા ધર્મ સદગુરુ નામની જેને સાધના આવડી ગઈ તો એના ધ્યાનમાં આવી જાય તો ધર્મ તમારે કીધે આવી જાય જેમ તોરલ કે પાપ તારું પડકાર જાળે ધર્મ તારો સંભાળ આપણે વાંધો સંભાળતા નથી પાયડા કરીએ છીએ એ પાડવાની ચીજ નથી સંભાળવાની જરૂર છે આપણે એને યાદ જ નથી કરતા ખરેખર ધર્મ શું છે એ જ ખબર નથી અને ધર્મની વાતો કરી ધર્મની આડે વેરભાવ રાખી દ્વેષ રાખી હિન્દુ મુસલમાન બાદ આ ધર્મ છે ને એ હિન્દુ ધર્મ સમજે મુસલમાન ધર્મ સમજે પણ એ ધર્મ આડે બાંધવાનું થાય ત્યાં લગ ધર્મ ન હોય ધર્મ બે ન હોય એમ ભગવાન બે ન હોય દુનિયામાં જે માં એક છે બાપ એક છે ચાંદો એક સૂરજ એક તમે આખી દુનિયામાં એક જ છો આખી દુનિયામાં તમારા જેવો દુનિયામાં બીજો ઈશ્વર ઉત્પન્ન જ નથી કરતો તમે તો તમે જ છો કોઈના જેવા થવા જવાનો પ્રયાસ ન કરો મને રામ જેવા કરે મને ફલાણા જેવો કરવો નહીં તું તારા જેવો થા તારામાં પ્રગટ પરમાત્મા બિરાજમાન છે તું જ અવતારી પુરુષ છો આ સમજવાનું નામ સત્સંગ છે કે અંદર ઈશ્વર પોતે બેઠો છે અને એને આ રૂપ ધર્યું પછી બીજું રૂપ બનાવતો જ નથી અહીંયા નિરાકારમાં કેટલાય આકાશ એ ખરખું મોડેલ જ નથી બનાવતો તો એ કેટલી એની પાસે ક્ષમતા હોય છે કે ક્યાંય એ ખરખું નહીં બે જોડિયા ભાઈ હોય તો ફેરફાર રાખે એ કે મારે અહીંયા બીબાની જરૂર નથી વગર બીબે વગર ભાઈ બધી પુરુષો એટલે સખી સદગુરુ નામની સાધના ધ્યાને બની જાય ધર્મ એ ધ્યાનમાં આવી જાય તો ધર્મ એની મેળે બની જાય સખી ભજન થઈ જાય એની ભાવના ભજન થઈ જાય ને તો એની ભાવના
નિજ ભક્તિના થયા શણગાર તો પોતાની ભક્તિ થાય. એટલે જ્યાં સુધી ભગવાન યોગશિષ્ટ ને રામને મળ્યા નહોતા ત્યાં લગી જુદી પૂજા હતી, અને યોગશિષ્ટ જેવા મહાપુરુષ મળ્યા એટલે રામની પૂજા બદલી ગઈ. એ જ રીતે રાજા જનકની અષ્ટાવક્ર મહામુનિ જેવા મહાપુરુષ મળ્યા ત્યાં લગર જુદી વાત હતી, પણ મળ્યા પછી સવારમાં ઉઠીને એક જ કે મને મારા નમસ્કાર હો. બધા કે ગાંડો થઈ ગયો, હારો એને નમસ્કાર. પણ સ્વરૂપ ઓળખાઈ જાય ત્યારે આખી ત્રિભુવનનો નાથ તમારી અંદર બિરાજમાન છે એની ખબર પડે કે આ તો અહીંયા છે, અને એ આખા જગતમાંય છે, તમારી અંદર છે, અને તમારા થકી આખું જગત દેખાય છે. તમે આંખ ખોલો સવાર આખું જગત એની મેળે દેખાય છે. આંખ ખોલો તો એ સંસાર ચાલુ થાય, આંખ બંધ થઈ જાય સંસાર બંધ થઈ જાય. તો અંદર કોણ છે, કોણ દ્રષ્ટિગોચર કરે છે, આ બધું જગતનું નિર્માણ કોણ કરે છે? તમારી અંદર લેન્સ એવો છે કે આખું જગત દેખાય. જેમ ફિલ્મનો પડદો દેખાય લેન્સમાંથી, તો એ પડદામાં સારા પ્રસંગે આવે, ચિત્રમાં ખરાબ એ ચિત્રો આવતા હોય. ચલચિત્ર તો ગમી જાતના ફિલ્મ હોય, કોઈ મરકીના ખૂના મરકીના આવે, કોઈ વરસાદના વાવાઝોડાના આવે, કોઈ ધરતીકંપના આવે, કોઈ નકરી આગ લાગી ગઈ એવા જ ફિલ્મ તો આવે. પણ તમે જોયું હોય છે કોઈ દી પડદાને આગ ન લાગે કે લાગે? ગમે ઓલું વાવાઝોડું થયું ને તમારે ત્યાં દુકાળ હોય ને તો વરસાદ ગમે એટલો પડે, તમારો પડદો ભીનો ન થાય. એમાં સંસાર છે, પડદો છે, તમારી અંદર પરમાત્મા રૂપી લેન્સ પડ્યો છે, એમાંથી ચિત્ર આખું જગત આમાંથી ઉત્પન્ન થાય છે. પણ આપણને એ સમજાતું નથી, એટલે બાર આપણી દ્રષ્ટિ ફરે છે. અંદરથી લેન્સથી આખો જગત પ્રકાશમાન થાય છે, જગત દેખાય છે. એનું કારણ એ છે કે અંદરથી દ્રષ્ટિ પડે છે, એને આપણે જોતા નથી. લેન્સ અંદર છે, ફિલ્મ અંદર હાલે, આખું પ્રોજેક્ટ અંદર છે, મશીન અંદર છે, અને આપણે બહાર ગોતીએ છીએ કે આ હાસું એમ નથી. અંદર છે તો આ બહાર છે, અંદર નથી તો કાંઈ નથી. તમે મરી ગયા તો આખી વાત પૂરી, આખું જગત ડૂબી ગયું. તો જગત તમે ક્યાં કાંઈ લઈ આવ્યા છો? છતાંય જગત પૂર્ણ વિરામ થઈ જાય. આપ મૂવે ફિર તો ડૂબી ગઈ દુનિયા, આખી દુનિયા. તમે મરી ગયા, આખી દુનિયા અલોપ થઈ ગઈ. તો આ દુનિયા તમારી યારે સંબંધ છે કે તમે છો તો દુનિયા છે, તમે છો તો ભગવાન છો, તમે છો તો બધું છે, તમે નથી તો કાંઈ નથી. એક વખત શિયાળિયું, એક વખત એક રાજા શિકાર કરવા ગયો. આખો દી રીખડારો ક્યાંય કોઈ શિકાર હાથમાં આવ્યો નહીં. છેલ્લા એક શિયાળિયો હાથમાં આવ્યો કે હાલ હવે કાંઈ નહીં, ખાલી થોડું જાવ. તો શિયાળિયા અમે બાણ ટાંગ્યું, તીરકામ તો લઈને મારવા ગયો. તો ઓલા કે એ ભાઈ બસાવો, એ ભાઈ રાજા તમે રહેવા દો. બોલે કે કેમ રહેવા દો? એને વાસા ફૂટી. અરે બીજું કાંઈ વાંધો નહીં રાજાજી, તમને ન ખબર હોય, તમે મને માર નાખો તો મારા 3 કાળ વૈયા જાય. 3 કાળનું મારે જતું રહેવું પડે. તો મારું તો કાંઈક વિચાર કરો. તમારે એક સૂત્ર છે, મારા 3 રાહે. બોલો રાજા વિચાર કરે કે મારો હારો આજ સુધી કોઈ ભટકો નહીં, અને હારો બોલીને પાછો એમ કે 3 કાળ મારા વૈયા જાય. તો મારા 3નું હું, તમારું 1 જાય, અમારું 3 જાય. તો કે આનો જવાબ દે. મને સમજાય તો ખરો શિયાળિયાને કે સમજાવો તો મને અભય વચન આપો, મરવાનું મને મારશો નહીં. રાજા કે અભય વચન મને કાંઈક સમજાશે એવું તો કે? એ કે જો તમને ખબર છે અટાણે તમે માર નાખો એટલે મારું વર્તમાન તો ગયું. માર નાખો તો પહેલાં હું ભૂતકાળમાં કેવડું નાનું હતો ને કેટલા ખાધા પીધા ને ઘણા એમાંના ખીરા મેં, એ ભૂતકાળે મારો મરી જવાનો. ભવિષ્યમાં જ મારે લગ્ન કરવા બાકી હતી, છોકરાને લગ્ન કરવા બાકી, એવું ઘણું બાકી. તો મારો ભવિષ્ય કાઢી વયો જાય ને તમે માર નાખો, મારે કાંઈ વધે છે? રાજાને વિચાર થઈ ગયો કે મારો બેટો આ તો મને જ લાગુ પડે છે. અને મારો ગિરેશ અને એના કુંવરને જ્ઞાન કરી દીધું કે ભાઈ આવતીકાલે રાજ્યાભિષેકમાં તારું નામ લખી નાખો છો ને આવતીકાલે રાજ્યાભિષેક કરી નાખો. ઓલા ઘરના મંત્રીઓ ને એના જૂના રાજાઓ ને એને બધાએ કીધું કે આ રાતોરાત નિર્ણય કેમ કરી નાખ્યો? એ કે કહેવાય એવું નથી, મારા 3 કાળ ડૂબી જાય છે, મારો પ્રશ્ન એ છે. જ્ઞાન થઈ ગયું તો પોતે વનમાં વયો ગયો કે હવે મારી અંદર કયો કાળ એવો છે કાળને મારી ખાય. મળદું છે કાળને મારે, મળદાને કાળ ન ખાય. ગમે વીજળી પડે કે વરસાદ ગમે એટલો પડે, ગગની ગમે એટલી લાગે, કોઈથી મળદું ભાગે.
ન ભાગે. તો એ નથી ભાગતું. એમ જ્યારે આમાં અમર ને અલગ પુરુષની ઓળખાણ થઈ જાય તેથી આની એ વસ્તુ વહી જાય કે ભાઈ હું તો અમર પદને વળેલો છે, મારું મૃત્યુ મારો જન્મ થતો જ નથી. આ દેહના બદલા થાય, ખોખા બદલા કરે, માલ તો એ નિર્ય છે. અને આ સંતમા પુરુષોના સત્સંગથી, જ્ઞાનથી અને એના સત્કર્મમાં તન મન ધન અર્પણ કરીને જ્યારે એની પાસે આ વસ્તુ માથું આપીને માલ ખાટી જાય તેથી જન્મ મરણ વહી જાય. બાકી ભગવાનના નામ લ્યો, કથા સાંભળો કે તાલીઓ પાડીને સત્સંગ કરો, મોટે મોટે રાગે ભજન ગાવ, તમારું કાંઈ નથી થતું. ભજન તમે કોકના ગાઓ, જેથી તમારું ભજન થાય ને તેથી છુટકારો થાય. હા તો કે મેં એટલા છોકરા પરણાવ્યા, ફલાણા ભાઈને એટલાને વરાવ્યા, પણ તારો વાંધો રખડી જો. તારો છોકરો 35 વર્ષનો થયો, હજી હગાઈ નથી, તું કે મેં 100 જણાને પરણાવ્યા, તારો પરણાય. એમ આપણે આ પુરુષ પરણાવવાનું છે, બીજાનું નહીં. જીવ તો આવ્યો તો વિવાનું ઓરવા. હું કામ આવ્યો તો જીવ વિવાનું, પોતાનું ઈશ્વર સાથે મનમેળ થઈ જાય, ઈશ્વર સાથે લગ્ન થઈ જાય અને મારું જીવન સુધરી જાય તો મનુષ્ય અવતાર એટલા માટે હતો. જીવ થયો તો શિવ બનીને આવ્યો હતો, શિવ થવા માટે આવ્યો હતો. તો આવ્યો તો શેનું? વિવાનું ઓરવા. તો મારો દાડાનું લઈ ગયો, વિવાના માલને બદલે દાડાનો માલ લઈ ગયો. એમ આપણી બધાની કથા ત્યાંથી શરૂ થાય, ત્યાં જ પૂરી થાય છે. એટલે આ વિવાનો માલ લઈ લ્યો તો શિવનો જીવ સાથે મિલાપ થઈ જાય તો અમર તત્વને વળી જવાય. પણ આપણે મોટે ભાગે દાડાનું ખરીદીએ એટલે દાડો થાય, પાસો થાય. નથી કહેતા કે ભાઈ અમારા બાપા પાસા થયા. પાસા જ થાય, એલા એ પાસા મરે નહીં, મરે એ પાસા અવતરે નહીં. જે મહાપુરુષો છે એ અવતરે, મરે નહીં. અને મરે પાછા જન્મે. એટલે જન્મ ને મરણથી તરી જાય, બેયને જોતા શીખી જાય તો જગત એને માટે સપનું થઈ જાય. એને સુખે ન નડે ને દુઃખે ન નડે. દુઃખ ક્યાં લગન નડે? દુઃખ ભેગા થઈ જાય ને મેચિંગ થઈ જાય છે. આપણું મન એની હારે મેચ થઈ જાય છે એટલે નડે. નકર મનને તમે જોતા શીખી જાઓ તો એ કંઈ દુઃખ, એટલું બધું દુઃખ નથી કે જે તમને. અને એક વખત કુંતાજીએ અને દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન અમને જ કેમ એટલા વારંવાર દુઃખ પડે? ભગવાન કે એટલા બધા નથી દેતો. કોઈ પણ વ્યક્તિને સહન ન થાય એના કરતાં વધારે દુઃખ ક્યારેય નથી આપતો. અને એની કસોટી જ એમાં હોય છે. અને એ કસોટીમાં જ સોનું થઈ જાય. અને સોનું થયા વિના એની કિંમત થતી નથી. મનુષ્ય તો એક તાંબિયાના 13 ને 1 લાખો દેતા ન મળે. એટલે આ સોનું ન થયું એટલે તાંબિયાના 13માં મળે, ઓલો લાખો દેતાય ન મળે. કેમ બોલા એ પ્રગટ પરમાત્મા જોયો. એટલે જ માણસ મરી જાય એટલે એને આભળવું પડે, નાહવું પડે. પણ સંત મહાપુરુષોની 3 દિવસ એની રાખે, એના શબને બધા પેગે લાગે વહી જાય. ઘીરો કોઈ નાતા નથી. કેમ? એને નાવા પણ રાખ્યું નથી. આ બધા પાસા થાય ને એટલે નાહવું પડે. ને ઓલાને આવા લાવવા પણ બંધ થઈ ગયું એટલે એને પછી નાહવું ન પડે કે આ છેલ્લું પેલું છે, દર્શન કરી લ્યો, એના દર્શન થાય. આમે આભળવા જવું પડે. બસ આટલો ફરક છે. એટલે સખી ભજન થયા એની ભાવના. ભાવ હોય ભજન થયા. નિજ ભક્તિના શણગાર થાય, કોકની નહીં. ભક્તિ પોતાની જ કરવાની છે. જ્યાં સુધી પોતાના મનને ભક્ત ન બનાવે, અંદર રહેલા ઈશ્વરને ભગવાન ન બનાવે ત્યાં લગે ભક્તિ નથી થતી. ભક્તિ બીજાની કરો ત્યાં લગે તમારું થાય નહીં. રામની કરશો, કૃષ્ણની કરશો એમાં તમારો નહીં વળે, તમારી અંદર બેઠેલા આત્મા રામની. તેથી ભક્તિ થાય. મનને પૂજારી બનાવો. મન જ્યાં સુધી એને વંશ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી, ભજન થતું નથી. ભજનનો બીજો અર્થ થાય ભજવું ન પડે ને થઈ જાય એના ભજન. ભજ વત્તા ન. ભજ એટલે ભજવું, ન એટલે નહીં. ભજવું ન પડે ને ભજાઈ જાય એનું નામ ભજન. જેમ શ્વાસ લેવો ન પડે, પડે ત્યારે ઘડી ભૂલી ગયો, ચાર્જિંગની કોઈ કરી લો વખતે નહીં બંધ થઈ જાય તો કોઈએ ટ્રાય કરી. ગમે એવો ખીજાણો છે, ખાવાનું ભૂલી જાય. જુગાર રમે ને તો ધીરે ધીરે ઝીણે ઝીણી કરે તો હારા ભાન ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, પાણી પીવાનું ભૂલી જાય, સમયનું ભાન ન રહે એ પાકું. પણ કોઈ શ્વાસ લેવાનું ન ભૂલે.
કાંઈક ઓલું સહજ આવે છે. એમ જેથી સહજ સાધના થઈ જાય ત્યારે ભજન ન કરવું પડે ને ભજન થઈ જાય. બધા સાધુ પુરુષો કાંઈ ભજન ગાઈએ ને ભજન નથી કહેતા હો. આ વાતું કરે ને સત્સંગ નથી. સત્સંગ તો બેનો જ હોય, ગુરુ ને શિષ્ય, ભક્ત ને ભગવાન, બે સિવાય શિષ્ય, ત્રીજો હોતો જ નથી એમાં. એટલે એમ થાય કે ભાઈ અમે એટલા જણા છીએ, આમાં ભગત કોને કહેવો ને ભક્ત કોને કહેવાય, એવું નહીં. એની લાયકાતના 10 માણા હોય, લાખ માણામાં તો 10 માણા લઈ લે, એનો એક શિષ્ય હોય, એની ભક્તિ, અને એને માટે બધું થતું હોય. ભલે 10,000 માણા, લાખ, 5 લાખ માણા ભેગા થતા હોય, તો એમાં 5 થી 10 જણા આવી જાય ને તો ઓલા મહાપુરુષો કે અમારું કામ થઈ ગયું. કે એટલામાંથી 10 જણા ઉગડી જાય લાખમાંથી, તોય અમારે એમ લાગે કે અમે કાંઈક કર્યું. આ જગતનો નિયમ છે. એટલે સખી હું ને હરિ ગુરુમાં હમાવતા, હું હરિ ગુરુમાં હમાઈ જાય. જો સમજવાનું, હું પણ નીકળી ગયો તો હરિ આવી જાય, અને હરિને હમાવવા માટે ગુરુ જોઈએ. હું ને હરિ ગુરુમાં હમાવતા આત્મ સ્વરૂપ નકરું વાહ જે વદન એ તમારું સ્વરૂપ. હું હરિને ગુરુ એકરૂપ થઈ જાય, જે કાંઈ વધે બાકી શેષ વધે એ નામ ગુરુ, એ નામ આત્મતત્વ, એ નામ ઈશ્વર, એ નામ ભગવાન, તમારે જે નામ આપવું હોય તે. સખી આનંદ રૂપ એ જ પરમાત્મા. રૂપ કયું? આનંદ. સુખ કે દુઃખ એ વાત નથી. ઠેકડા મારો એ તમારું આનંદ નથી. આનંદ છે એ તો એમ ને એમ હોય, સહજપણે હોય. એને ગમે સુખ આવે દુઃખ આવે બહુ ફેર ન પડે. દેખાવ મોટો કરે પણ અંદર કાંઈ હોય નહીં. એટલે સખી આનંદરૂપ એ જ પરમાત્મા જમન જગ જીવનમાં સમાય. ક્યાં આ જગ જીવન રૂપી ઈશ્વરમાં બધું હમાઈ જાય. એમ જેથી નદી બધી એકમાં હમાઈને જેમ સાગર બની જાય, એમ આપણું આ તત્વ જ્યાંથી એકમાં હમાય ને તેથી આ ઈશ્વર બની જાય. અને ઈશ્વર બનાવવા માટે જગ્યા નોખી ન જોઈ, એક ને એક દેહમાં બધું થઈ જાય. બીજું ક્યાંય બહાર ગોતવાનું ન પડે. योगी वही जो सकल में बैठे, देखे दश में द्वार को, कारज करे जगत के सब ये, और लखे अलख करतार को. योगी वही जो सकल में बैठे, देखे दश में द्वार को. કે યોગી એનું નામ કહેવાય કે આ જગતમાં બેઠા બેઠા 10મા દ્વારને જોઈ. આપણે ક્યાં જોઈએ છીએ? આ 9 દ્વારમાં રેખડા કરી 10મા દ્વારને કોઈ જોતા નથી. દ્વારકાને 10 દરવાજા હતા. 9માં આખી દુનિયા હળિયું કાઢે, હજી 10મે દરવાજે કોઈ ભૂગતું નથી. એટલે એણે કીધું યોગી એ છે શકલ મેં, બધાની અંદર બેઠેલા 10મા દ્વારમાં બેઠેલા પરમ તત્વને જોવે. કારજ કરે જગત કે સબ, બધું જગતનું કામ કરે, ખાય પીએ, જે ભોગ ભોગવા, ખાવા પીવા નેવા બધુંય કરે. ઓર લેખે અલગ કરતાર કો, કાયમ કે આ ઈશ્વર ખાય ને ઈશ્વર કરે, ઈશ્વર બધુંય કરે, આપણે કાંઈ કરતા નથી. એટલે ગંગા સતી કહે ને ભાઈ દાતા ને ભોગતા હરી. એમ કેવું? દેવાવાળો એને ભોગવવા વળી, આપણે નોખા. આ સમજવાનું બહુ વિચારવા જેવી વાત છે. જે દેખાય છે એ ખાતો નથી, ખાઈ દેખાતો નથી. એટલે દાતા ને ભોગતા હરી. એમ કેવું? દર વખતે ખાવ ને તે એમ કે એ દેવાવાળો એને ખાવાવાળો એ, આપણે વીજમાં સહી જ નહીં. એટલે તો જેમ ઓલા ઋષિને ગોપીઓ સામે કાંઠે પ્રસાદ ધરવા ગઈ, યમુના કાંઠે સામે, તે કૃષ્ણ ભગવાને કીધું જાઓ જાઓ સામે પ્રસાદ આપણો વધે ને, એટલો બધો પ્રસાદ ખવાય ને, એક માણસનો વધે ન ખવાય, ગમે ને એકનો વધે છે. તો કોકે કીધું એ સામે કાંઠે યમુનાને સામે કાંઠે જો એક ઋષિ દેખાય છે, હો કોઈક ધ્યાન કરતો હોય એવું દેખાય છે. તો કે જાઓ જાઓ દયા હોય ને, એના ભાગનો રિયલ થોડું હાલે, પ્રસાદ બાંટ્યા વિના નો હાલે, સામે દેખાય ને બાંટવું જ પડે. ગોપયોગ્ય પણ જાય તો ખરું, ઉતરવાનો યમુનાનો હારો અહીં ક્યાં છે? 10 ગાવ શેટા થાયથી માણ હારો આવે તો ત્યાં ઉતરાય. અહીં તો ઉતરાય એવું પોઝિશન નથી. 3 માથોડા પાણી આવું કેમ અમારે નદી કાંઠે? અરે એમાં મુંજાય હું જ્યું.
તો એટલું કહી દેજો કે કૃષ્ણએ કોઈ લીલા ન કરી હોય અને કાયમ બ્રહ્મચારી હોય, સદા બ્રહ્મચારી, કોઈ સ્ત્રીને અયડો પણ ન હોય. જો આ બહુ ખૂબી વાત કરી આ માણસે. સ્ત્રીને અયડો ન હોય, એનો પરસાયો પણ ન લીધો હોય તો કહેજો યમુનાજી માગ દેજે. ગોપીઓ કે હારો અમારો ભેગો રખડે, અમારે ભેગો ખાઈને પાછો એમ કે સદા બ્રહ્મચારી, હું અયડોય ન હોય ને મારો પરસાયો ગોપીઓનો મને કોઈનો સ્ત્રીનો ન પડ્યો હોય તો યમુનાજીને કહેજો માગ દેજે. ગોપીઓ દાંત કાઢજો કરતી ગયું ખારો આ કેવો માણા, અમે ભેગા રહીને તો હારે એને અમને નહીં ખબર પડતી હોય. આપણને ન ખબર પડે. સંત મહાપુરુષો છેતરી જાય, જિંદગી આખી ભેગા હોય તો ભાઈ દેખાય, ભગવાન ન દેખાય. એટલે કૃષ્ણ આવ્યા તો છેતરાણા, રામ આવ્યા તો છેતરાણા, જે મહાપુરુષો આવ્યા દુનિયામાં છેતરાણા. કાંઈક ભાઈ દેખાય ને ભગવાન ન દેખાય, મામાનો દીકરો દેખાય ને કાકાનો દીકરો દેખાય, ભગવાન ન થાય. અને જેથી ભગવાન દેખાય ને ગોપીઓને ભરથાળ ન દેખાય, એનો પતિ ન દેખાય, પરમેશ્વર દેખાય. આખું વિષય તો એણે આમ કીધું. ગોપીઓ દાંત કાઢ્યું ગયું, પણ અમને કે વિશ્વાસ નથી, આખો તો કરો, ઓલાને પ્રસાદ વિના રખાય. કીધું તો ગયું, થાર ભરી નાખો. જઈને કીધું કે એમના મૈયા અમને તો બહુ વિશ્વાસ નથી, પણ ઓયલો કાનુડો જો રોજ ભેગું બેહવું, કાના વિના હાલે નહીં. છતાંય કીધું તો ઓયલો કાનુડો એમ કહેશે કે એણે કોઈ દી સ્ત્રીનો સ્પર્શ ન કર્યો હોય, પરસાયો ન લીધું હોય, સદા બાળ બ્રહ્મચારી હોય તો એમના મૈયા તું માગ દે. ઓયલાએ કીધું અમે એનું જ માનતા નથી. તરત એમના જે માગ કરી દીધો. ગોપીઓ હાલતી કહેતી જગતનું હારી આ તો સમજણ નથી પડતી. એમ આપણે ભગવાન વચ્ચે આપણને સમજણ ન પડે. ગયો સામે કાંઠો વહી ગયું ને ઓલા બાપુ ધ્યાન કરીને બેઠા હતા કે લ્યો બાપુ આ સામેથી પ્રસાદ આવ્યો, કૃષ્ણએ મોકલાવ્યો છે. એક ભાગનો વર્તતો હતો એક જણાનો, તો પ્રસાદ લ્યો. તો આ કે ભાઈ હવે મારા માથાકોટ ક્યાં કરવી, હાથ બગાડવાનું, થાળ નાખો મોઢામાં. તે ધીરે ધીરે ઓળઈ ગયા, આખો થાળ સાફ કરી ગયા. પછી ગોપીઓને ના યાદ આવ્યો કરે, પણ હવે ઓલે ખેલે આવ્યા તો કૃષ્ણએ કીધું તો થઈ ગયું. આજકેલે જ આવે તો શું કરવું? હોળી ખેલે એક ફેરાનું થઈ ગયું ભાડાનું, પણ આ બીજા ફેરાનું ભાડું દે કોણ? આ ઋષિને પૂછ્યું કે બાપુ અમારે સામે કાંઠે જાઉં હવે શું કરવું? હોળી ખેલે તો એમ કીધું કૃષ્ણ બ્રહ્મચારી સદા હોય તો એમના મૈયા માગજે, પણ આજકેલે અમારે શું કહેવું? એ કે તમે કહેજો કે હું સદા ઉપવાસી હો, આજ સુધીમાં કદી અનાજ ધન અન્ન કાંઈ ખાધું ન હોય. તો યમુનાજીને કહેજો માગ દઈ જાય. આ ગોપીઓને માનવું કેમ? ગોપીઓ કે એક થાળ મેં ધર્યો, આખો મોઢામાં ઓરી ગયા, કાંઈ વધવા દીધું નહીં. અને હવે એમ કહે છે કે હું સદા ઉપવાસી હોય, કોઈ દી ન ખાધું હોય, અનાજને સ્પર્શ ન કર્યો હોય. તો યમુનાજીને કહેજો માગ દઈ જાય. ગોપીઓ કે આ તો જગતમાં આ પહેલી વખત આવા દાખલા જોયા. ઓલો સદા કાયમ બ્રહ્મચારી કે અને આ એમ કે હું સદા ઉપવાસી છું. જો આપણી સદા ઉપવાસી છીએ, યાદ રાખવું. કોઈ દી ખાતા પીતા નથી, ખવાય એવી વસ્તુ જ નથી આ જગતમાં. પણ આપણને ત્યાં સુધી પૂગ્યા નથી ને ત્યાં લગન આપણે જ્યાં લગન ખાઈએ છીએ ત્યાં લગન ડખો છે. ઓયલો ખાય છે અને ઓયલો ભોગવે છે, તમે કાંઈ કરતા નથી તો કામ થાય. આપણને એ ન આવડે. ગોપીઓ તો પછી એ કે હાલની ઓલે પણ થયું તો અહીંયા કાંઈક થાય. મન તો નથી માનતું, તો ત્યાં જઈને પાછું કૃષ્ણ ઓલે યમુનાજીને કે હે યમુનામાં અમે ભેખડે વરાણી, આ એક થાળી તો ખાઈ ગયા, છતાં એમ કે હું સદા ઉપવાસી હોય ને કોઈ દી અન્ન જોયું ને અન્નાજને સ્પર્શ ન કર્યો હોય તો અમને યમુનામાં માગ દઈ દેવો. યમુનાજીએ માગ કરી દીધો. ગોપીઓ તેથી જ્ઞાન થઈ ગયું કે મારું સારું જોયેલું ખોટું હોય. આ જગતમાં નજરે જોયું હોય ને એ ખોટું પડે. નજરે જોયું ને બે ઠેકાણે ખાઈ ગયા, પોતાની હાથે થાળ ધર્યા, છતાંય એ ખોટું પડ્યું. એમ જ્યારે આત્મતત્વની સર્વશ્રેષ્ઠ ભૂમિકામાં આવે ને, નજરે દેખાય એ ખોટું હોય. આ જગતમાં આ વિચારવાનું હોય. અને જેથી આવી વસ્તુ સમજાય તેથી સત્સંગ સમજાય. બાકી વાતો કરીને સત્સંગ નથી થતો. એટલે એને કીધું કાર જ કરે જગત કો સબ ઓર લેખે અલગ કરતા, જે કરે એ અલગ કરે, હું ક્યાં કાંઈ કરું છું? મારાથી ભૂંજો પાપડે ભાંગે એવું નથી. માનો કે સવારે તમને પાપડ તળવાનું કીધું હોય કે ભાઈ જાન આવે ને પાપડ તારે તળ દેવા, બીજું કાંઈ નહીં.
તો ધરવાનું કીધું અને તમે વિચારજો બરાબર હરખા ચાકની જરાક જોઈ લો બરાબર પાયકા છે કે નહીં, ખારાઈ તો નથી ગયા ને જોઈ લો. હવે જ્યાં તમે પાપડ ભાંગવાના ખ્યા ને ઓલા પેરાલિસિસનો હુમલો કર્યો તો આમે ન થાય, તમે ભાંગશો કહી. પછી પાપડે ભૂંજો ભાંગે નહીં, ભલે ને શેકેલું એક તરેલ હોય, ભાંગે નહીં. તો આમાં શું વસ્તુ હતી? તો હાથ ભાંગતો હતો ને હવે ભાંગતો બંધ થઈ ગયો ને કે બોલે છે, જીવડો તો મોટો છે, આંખી એવડી ને એવડી છે, તો આમાં શું ગયું? તારું પાપડ ન ભાંગે? તમારાથી પૂંજો પાપડી ભાંગે એમ નથી. કીર્તાર કરે થાય છે, પણ આપણે થાય છે એને બદલે હું કરું છું એ ડખો છે. એટલે એણે કીધું દાતા ને ભોગતા હરી, એમ કેવું હાલતા ચાલતા એક જ કેવું કરવા વાળો હોય તું, ભોગવા વાળો હોય તું, જે કંઈ તું કહીશું હું કંઈ કરતો નથી. તો માથે હું ન આવે તો ક્યાંય બંધન નથી, તો કાંઈ આમ મુક્ત છો. આપણે મેં આ કર્યું, મેં એટલું દાન કર્યું ને અમે તો સત્સંગમાં રોજ જાય છીએ, અમે તો એટલું ધર્માદો કરીને પંખીને સૈન નાખીએ. એટલે પંખીને તું સૈન નાખ તો જિંદગી હાલતી અને પંખી મરી જતા હોય છે. કે બનાવ્યા તારી જવાબદારી છે. એટલે પંખીને સારો, દેડકાને ગાળો, કીડીને કણ અને હાથીને મણ એને આપવા નક્કી કર્યા. એણે જન્મ આપ્યો તેને ઉપાધિ હોય. તું અહીં તારા સબૂતરે કે તારા મંદિરે તે ઝાડવા કેટલા કાપીને મંદિર બનાવ્યા હોય, સોસાયટી બનાવી હોય, એમાંથી બીજા પંખી તમે એના ઘર ભાંગ્યા છે અને પછી એને સૈન ચડાવો છો. એટલે આ એટલા જ સણ તો પછી જંગલમાં રહેતા પંખીને કોણ ખવડાવે જાય? ખ્યાલો સોમામાં બહુ વરસાદ થયો તો બિચારાને 3 દી થયે નથી, એને શ્વાસમાં હમાય એમ નથી, એને ક્યાંય ગોડાને ભેડા બિચારા ખાય છે, ક્યાંય સગવડતા એની. તો શ્વાસમાં હું 3 દીનું હમાય એને રહેવા માળા નથી કરતા. તમે જુઓ ખાલી ઈંડા મૂકવા પડતા, ઈંડા સેવાઈ જાય માળા કાઢી નાખે ન જોઈએ અમારે, એ ઘરે બનાવતા નથી. તો સારું એનું કેમ હાલતું હોય છે? હા તમે કે અમે સૈન નાખી, તો તમારા કોઈ ના હતું કે અમે સૈન નાખી કે અમને કોક દી ગમે શકલા થાય તો અમને સણ નાખે. આ તો વ્યવહાર ઢાલ બાંધો છો, આમાં ઢાલની જરૂર નથી અને એમાં કાંઈ પૂન બુન થતું નથી. યાદ રાખજો, પૂન તો તમારા શ્વાસ ઉશ્વાસે સ્મરણ થકી તમે અંદર ઈશ્વર બેઠો છે એ તત્વની જાણ માટે જેટલા અંદર ઉતરો અને જે શ્વાસ તમારી ભક્તિ નિજ ભક્તિમાં જાય એટલી સૈન નાખીને એ જ તમારી પુણ્યની કમાઈ છે. આ શ્વાસ ઉશ્વાસમાં જે સ્મરણ થાય એ જે પુણ્ય ઉત્પન્ન થાય એમાં જન્મ જન્મના પાપ ને કર્મ છૂટી જાય ને એની જવાબદારી છે. અને એ કરો તો તમારું કામ થાય. બાકી તમે તો સૈન નાખો છો શું કામ? એ તો તમને ખબર ને. કીડિયાળા પૂરે ફલાણ પર તને કીધું છે કે તું કીડિયાળું પૂછ, તારે ઘરે બાળક થાય ને કીડિયાળું પૂછ, તારો ધંધો સારો હાલે એટલે તું પૂછશો. બાકી કીડિયાળા તો તું પ્રેમથી પૂરતોય નથી. અને કીડી તે ઉત્પન્ન કરી નથી, તારી જવાબદારી નથી. તો જંગલમાં કેટલાય કીડિયાળા છે, ત્યાં કોણ પૂરવા જાય ભાઈ? તોય કીડીઓ જીવે ને, તોય પંખી મળતા નથી. કોઈનો વંશવેલો ગયો ન ખવડાવ જાય તોય થાય છે કે નહીં? એ તો તમે અહીં ઘઉં ને ઓલું નાખો, જુવાર ને બાજરો જે કાંઈ તમે તમારા ઢોર પાડ્યા દૂધ દેવા માટે. જંગલમાં તમે ક્યાં કંઈક ખવડાવવા જાઓ છો કે મેં લીલું ખવડાવી પુણ્ય થાય? તો હું રાતું ખવડાવી પાપ થતું હોય છે? આ કે મકર સંક્રાંતિથી પુણ્યનો દિવસ છે ને 10 વાગ્યાથી એટલા જ સોગડિયા હારા છે ને ત્યાં ખવડાવે તો માયતમ છે. હારા ત્યાં ખાય તો પાપ પુણ્ય થાય અને બીજે દી ખાય તો પાપ થતું હોય છે? હારા કોઈ આ ઊંધી સાયકલ ચડાવી છે ને કોઈને ભાન જ નથી. બધા એક ખવડાવી છે, જલ્દી પુણ્ય કરાવી લેવું છે. ગાય કોઈને ગમતી નથી, ખાલી પૈગે રાખીને પૂજવા કામમાં હો. બાકી ઠેબા એ જ ખાય. માતાય કેવી અને ઠેબાય ખવડાવવા. સાંડલો કહીને પૂજવા હમણાં ગણેશ હોય તો આવશે તો વારો સડી જાય બિસાડી ગાયનું ન હોય ત્યાંથી સાંડલા કરશે. રસ્તામાં મળશે તો પૂહડા નામ આમ કરશે કે ઓલો નકર ખરેખર પૈકે મોઢે રાખવાનું હોય પણ ત્યાં ખબર નહીં નક્કી નહીં પાણ વળી કોઈ સિંગડું બીંગડું અડાડે તો એટલે પૂછડાને કાંઈ બોલે નહીં. ગાય તો સેલો વાઈને દોવાઈ જાય એટલે માણસ એટલે નક્કી કર્યું ગાયને પૂછડે પૈકે લાગો, નક્કી નહીં મોટું માથું મારી દે તો એટલો તો વિશ્વાસ છે આપણને. એટલે આ પુણ્ય માટે માતાજી છે એટલે પૈકે નથી લાગતા. તો માતાજીને રખડવા થોડા દે. એમાં 33 કરોડ દેવતાનો તો વાસ છે બધા કહે. હવે 33 કરોડ દેવતાનો વાસ હોય તેને કોઈ હાથે અડાડી શકે? તમારા ભેગા 20 જણા એવા મોટા માણસ હોય તમને કોઈ બોલાવે નહીં? હો ભાઈ એની તો છે લગભગ ઉપર સુધી છે, બોલાવાય નહીં. તો તમારે ખાલી ઉપર સુધી લગભગ છે, તમને કોઈ બોલાવે નહીં, ઊંચે હાથે ન બોલાવાય. તો આ 33 કરોડ દેવતાને ગાયને ભાઠા ખાવા પડે તો તમે ક્યાંક તો બુદ્ધિ વાપરો. ખારવા કેમ છે
કોઈ ન વિચારે ખારું આવું કેમ તે ત્રિકોણ દેવતાને એને મારવું ને એને દુઃખી થાય. પણ આપણી માન્યતાના ભગવાન છે ને કોઈને કાંઈ ન આવે. નાચે ગાવે તાલ બજાવે ધ્યાન આત્મા में धर के सब में रहे और सबसे न्यारा पूर्ण होग कर के. બધાયમાં રે અડતો બળતો બધાયમાં પણ અંદરથી સમજાય કે મારા નથી. આ દીકરોય મારો, ભાઈ મારો, માતા મારી, બધાય મારા, અંદરથી સમજે કંઈ નથી. તો સબ મેં રહે ઓર સબસે ન્યારા, બધાયમાં ભળે, બધાયથી નોખોઈ રહે. પૂરણ હો યોગ કરકે આ ધ્યાન આત્મા કો ધરકે. શેમાં? આત્માનું ધ્યાન કરતો જાય કે આમાં આત્મતત્વ બધામાં એક છે. સગા સંબંધી આ દેહના છે, દેહના ખોખાના હગા હોય ને, દેહ ઉદી હોય, દેહ વયો જાય પછી કોઈ ખબર કાઢવાય ન જાય. વયો ગયો પછી કીધું કે મારા દોસ્તારને 5 દી આટો, મેં કોરોના વહી ગયો ને તો હવે હું ત્યાં જ રહું છું. દોસ્તાર પાસે રહીએ, ઓલી દોસ્તાર વાર ઘરે ના પાડે, હે ભાઈ આવતો નહીં હવે. કેમ? ઓલો દોસ્તાર થકી તારું હતું, તારા થકી કાંઈ નહોતું. એટલે નાચે ગાવે તાલ બજાવે ધ્યાન આત્મા કો ધરકે સબકે રહે ઓર સબ મેં ન્યારો પૂરણ હોય યોગ કે. પૂરણ યોગ ત્યારે થાય કે બધાયમાં રીએ છતાંય બધાથી અડગો રીએ. निर्भय हो कर विचरे निषदिन कबहू नहीं चल के आप में आप को देखे धन्य हो ने नर के निर्भय થઈને આખી દુનિયામાં રખડે. મારે મરવાનું આના થકી મરવાનું કોઈ કરી ન હગે. તમારા સુખ તમારા દુઃખ કોઈ કોઈને આપી શકતું ને કોઈ દુઃખી ન કરી શકે, કોઈ કોઈને સુખી ન કરી શકે. પોતાએ જ પોતાનું કરવાનું હોય. ક્યારેક કોઈ યાદ ન રાખવું કોક મને સુખી કરશે, એમ કોક મારું કલ્યાણ કરશે, એવું ક્યારેય ન રાખવું. ગીતા વાંચે તો મારું કલ્યાણ થઈ જાય, ભાગવત વાંચું સાંભળું તો મારું કલ્યાણ થાય, ક્યારેય નહીં થાય. ભાગવત તત્વ ભગવતનું તમારી અંદર પડ્યું છે એ જ્યારે ઉજાગર થઈ જાય, અંતરમાં ઉજાગર ઉજાસ થઈ જાય તો નરસિંહ મહેતાનું ભાગવત વાંચવું પડ્યું, ન ગીતા વાંચવી પડી, ન રામાયણ વાંચવી પડી, તો એની ઘરે 52 વખત ધક્કો થયો ને આપણી ઘરે કોઈ આવે નહીં. સપનામાં આવે છે, ઓલાને 52 વખત ધક્કો કાઢ્યો, આપણે સપનામાં ન આવે. તો આપણે એને શું વાંધો છે? વાંધો એટલું કે આપણે ભગવાન બીજો માન્યો, એને બધામાં માન્યો કે અખિલ બ્રહ્માંડમાં એક તું, અને આપણે તો 33 કરોડ દેખાય, આમાં કયો હાસો ને કયો ખોટો. એટલે આપણે એમ રાજા છે ને દુઃખી છે. એક ગામમાં એક ભાઈ ગયા, એને અહીંયા 10-12 હગા એક જ ગામમાં. ગામ નાનકડું. હવે જેવા બસમાંથી હેઠા ઉતર્યા ને તરતો તો એક ભાઈ ભેગા થઈ ગયા. ત્યાં તો પછી ગામમાં બસ સ્ટેન્ડ ઊભા જ હોય, તો બસ સ્ટેન્ડે બેઠો તો એક ભાઈ તરત કે આવો મહેમાન, હાલો માન્ય ચા પીવા. હવે એને દેખો ચા પીતા હતા તો કે બીજા ભાઈ આવી ગયા, એટલે અરે મહેમાન કઈ આવ્યા, હાલો માન્ય ચા પીવા. આખો દી બધા ચા પાઈ, કોઈ ન કીધું મને જમવા હાલો. ખાઈએ બધે એમ દાદા હોય કે હા ભૂખા રહ્યા. બોલે એક કોઈ તો ત્યાં ગયા ખબર પડે, બીજો નથી એટલે અહીં ખાઈ લે. હા 10-12માં કેને ત્યાં ખાવાનું થાય, બધા શાનું પૂછે, ખાવાનું ન કે. એમ આ આટલા બધા ભગવાન વચ્ચે આપણે ભૂખા રહીએ, ક્યાંય આપણને સુખ ન મળે, આનંદ ન મળે, પ્રેમ ન મળે. ન કે એટલા બધા ભગવાન હોય, તમે અબજોપતિ કરોડપતિ હોય ને તમે કે મારે અહીંયા ફ્રીજ નથી હો ભાઈ. એટલે પણ કરોડપતિ ત્યાં ફ્રીજ તો ઓલો એ કંપનીવાળો એડવર્ટાઈઝમાં દેવા આવે, કાલો લઈ જાઓ, તમારે લેવાય ન જવું પડે. તો એલા ફ્રીજ તમારે ત્યાં આવે જાણે કરોડપતિ હોય તો આ કરોડ દેવતા હોય તો તમારે ત્યાં સુખ ન આવે, શાંતિ ન આવે, આનંદ ન આવે. તો હિન્દુઓને જે સુખ દુઃખ વધારે છે એનું કારણ આ 33 કરોડમાં ડખોડે સડી ગયા ને પાણી રોજ ડખોડે સડે, ડખોડા કરે અને વાટ જોવે કાલ તાજું થાય, પાછા પોતે પગ આખા બૈરા જ કરીને ઘડીને ઘડી હલાવ્યા કરે અને પાછો તાજો થવાની આશા રાખે. કોઈના તાજા થયા નથી તો જિંદગી 84 લાખમાં ચૂકી ગયા. પોતે ડખોડે, પોતાના પગ ઉપર કુવાડામાં ફરિયાદ કરવા જાય પોલીસ સ્ટેશને કે મને માર્યું, કે કોઈને માર્યું. એમ તો ન કે મારો ભાઈ હોય તો બરાબર, બાપો હોય, દીકરો હોય, ગમે સંબંધમાં કોઈક મારે તો કેવા થાય ફરિયાદ કરો. હવે તમે માર્યું કોનું ફરિયાદ કરશો? તો ઓલું પોલીસવાળા બે બાટા તમને મારે ખરા આ ફરિયાદ હોય, તારે હાથે કુવાડા માર્યાની ફરિયાદ ક્યાંય હોય? બસ એવી વાત છે. એમાં જગતમાં આવ્યા છે ને તો હાથે કરીને જ આપણે બંધાણા છીએ, કોઈએ બાંધ્યા નથી. એટલે કોક બાંધે ને કોક છોડાવે, પણ તમે બંધાણ, તમે હાથે છૂટી જાઓ.
એટલે નિર્ભય હો કે વિચરે નિષ્દિન, કબૂ નહીં ચલે ડર કે, ક્યાંયથી ડરીને હાલે નહીં, અપને આપકો દેખે અંદર ભીતર, ધન્ય ધન્ય હો નરકો. પોતાની અંદર પોતે પરમાત્માને દેખે, જ્યાં જ્યાં દર્શન થાય પોતાની અંદર દેખાય, બીજો દેખાય તો એમાં દેખાય. જેમ કહેવાય છે કે આ કબીર સાહેબને ઓલા લોકોએ નક્કી કર્યું કે આને મારવી નાખવો છે. તો એક સિંહને પાંજરામાંથી કાઢીને જંગલમાંથી લાવીને પૂર્યો પાંજરામાં, પાંજરામાં ખૂબ ખીજવું, ભૂખો રાખ્યો અને કીધું કે કબીર સામે છોડો, એટલે કબીરને ખાઈ જાય, આપણું કામ થઈ જાય. રાજાને નડતો તો બધે, સંત મહાપુરુષો થોડાક નડે હોતા અખરવ થાય. તો એણે ખૂંખાર સિંહને આ કબીર સામે છોડ્યા. તો કબીર તો ન્યા ન્યા ઊભા, કારણ કે એને ચારે બાજુ બાંધેલા, હાથે એને પગ બધા બાંધેલા, ને ઓલા સિંહને સીધો છૂટો જ મળે. તો સિંહ જો હોં કરતો બહાર નીકળ્યો ને, અને ચાર દ્રષ્ટિ પડી ને બેની સામે, તો સિંહ પૈગે લાગીને પાંજરામાં પાછો થઈ ગયો. ઓલા બધા જોતા રહી ગયા કે હા સિંહને થયું હું હારો એટલો બધો ભૂખો ને, આને પૈગે લાગીને ભાઈ જાય. શું કામે? આને સિંહ નો દેખાણ હોય, એમાં એના પરમાત્મા એના ગુરુ દેખાણા હોય. મીરાને ઝેરમાંય ગુરુ દેખાણા છે, ભગવાન દેખાણા. એટલે ભગવાન કોઈને મારે નહીં. જો ભગવાન કોઈની કોઈને મારતો નથી, આ તો બાને સડાવે, બાકી કોઈને મારે નહીં. મારે તો ભગવાન નહીં. એલા જન્મ મરણનું કારણ આપણા કર્મ છે, એ સિવાય કાંઈ નથી. તો આપણા કર્મ કોકને ઠગે. એટલે કીધું મારે કરવું પડે ભાઈ, ન કહું મારે તેવું કાંઈ કરવું નહોતું, પણ તે કીધું ને કર્યું તો ત્યાં ને. ઓલા કીધું એટલે ચોરી કરી. આખા ચોરની વાંસ હીણા ઉપાડાય આપણે કરી છે. બોલો કે આ સ્વામિનારાયણમાં જતા તો અમે જવા માંડ્યા, અમે વૈષ્ણવમાં જવા માંડ્યા, અમે ફલાણામાં જવા માંડ્યા. જવાથી તમારું કાંઈ થયું? આ છોડવાના સૈણા ન ઉપાડવાના હોય. जब वहाँ काया त्यागे तब पहुँचे वो पर पार को, कारज कर के जगत के सब और लखे अलख करतार को. કે જબ વહ કાયા ત્યાગે, જ્યારે આખી કાયાને ત્યાગે ત્યારે પહોંચે પલ પાર કો. તો તરત કાયા છૂટે તરત ઈશ્વર સુધી પહોંચી જાય. અને આપણે કાયા તેજી નથી, બીજે ઊંવા કરતા નીકળ્યા તરત અહીંથી આ ગંગોત્રી છૂટી. ફરી ભલે ને 12મું કરે ને હુવારું 5મું કરે 7મું કરે, લાડવા ખાઈને જલસા કરે, પણ ઓલો તો વયો ગયો હોય. ઓલે પણ બારબરિયા ખાય એના નામના, અને અહીંયાથી 12મું હાલતું હોય કે બાપાનું 12મું, ફલાણો ભાઈ ન રહી જાય ને બેન ન રહી જાય. પણ હવે અહીંથી સીધો વયો જ ગયો, તું કામે એની ઉપાધિ કહેશો, ગયો એટલે પૂરું. એટલે એને કીધું જબ વ કાયા ત્યાગે સબ પહોંચે ઓર પેલે પાર કહો. પેલે પાર તરત થઈ જાય. એને પછી જન્મમાં મરવાનું હોતું નથી, છેલ્લો જ અવતાર મનુષ્યનો હોય. કારજ કરકે જગત કે સજા, બધા કામ કર્યા હોય છતાંય લખ્યું કોનું? કીર્તારે કર્યું, મેં નહીં. કરનાર કીર્તાર, મેં તો કાંઈ કરતો નથી. આ દેહ આવ્યો ને દેહ વયો જવાનો, હું તો એમાં દેહ મારો નથી ને, હું દેહ નથી. હું તો દેહ નહીં જોવાવાળો છું ને આ કામ કરવાવાળો જોવે છે. કોક આ દેહ દ્વારા કરાવે છે, પોતે દેહ નથી. તો આ દેહ દ્વારા કોક કરાવે છે ને હું કરું છું, કરનાર દેહ છે, હું તો એમાં છું જ નહીં. જ્યારે પોતે પોતાથી અલગ દેખવા માંડે તો આ ક્યાંક લખે અલગ કરતાર કહો, તો એ બધું કરતાર કરે એમ કર્યું તો પોતાને ગમે જગતના વ્યવહાર કર્યા તો પછી એને પાપે ન નડે, તાપે ન નડે, ને પુણ્ય ન નડે, ને પાપે ન નડે, બધું ન નડે, તો અહીં અલગ પુરુષ થઈ જાય. જેમ કહેવાય છે કબીર સાહેબને ત્યાં મહેમાન જાજા થઈ ગયા, ધીરે ધીરે એનું ખાવાનું બધું ખૂટી ગયું. તો એનો છોકરો કમાલ કે તમે બહુ સારા બધું ખાવા, બધાને રાતે ગમે એને આવે રોકી ગયો, ગમે આવે ને રોકી ગયો, ઘરમાં કાંઈ છે કે નહીં તો પૂછો. એ કે હોય તો ચાલતું હોય ને, હોય નહીં કાંઈ. હો તો એક વખત રાતના 10:30 થયા, ત્યાં 10-15 માણસો આવ્યા कि कबीर का घर आ है, हाँ कबीर का घर वो ही है, हाँ तो हमको प्रसाद लेना है, तुम्हारा नाम सुन के आया है.
कभी था कि बैठ जाओ अभी हो जाएगा। बोलो कमाल के पर घर में से कि नहीं हूँ हो जाएगा 15 जना से घर में तो कहीं से नहीं तो हूँ अमार तमारे हाटू सोरी करवी। कवि साहब के ले मारा वो पहला संभाळ्યું હોત તો કેદુનું કામ ચાલુ થઈ ગયું હોત ને અધૂરું રહ્યું હતું આ લાલ કરી તો સોરી કરી હાલ સોરી કરી કે એમ નહીં હું એકલો નહોતો 2 જણા જોઈ તો હાલ ને હું આવું હાલે એને એમ હતું કે હું આગળ સોરીનું કહે ને એટલે બાપુ શાંત થઈ જાય ઘરમાં કાંઈ નથી કાંઈ સોરી કરવા થોડું જવાય કોકના હાટું તો આ કબીર એમાંય કહી દીધું તમને કાંઈ વાંધો નહીં સોરી કરીને થતું હોય તો કરો નહીં યાર એમાં મને ક્યાં વાંધો છે હવે સોરી કરી તો પાપ લાગે કે ન લાગે આને ન લાગે હો આ સમજવું જેસલ જ્યાં સુધી જાડેજો હતો બારવટીઓ તો ત્યાં બધું પાપ હતું પણ પછી ગમે એ કર્યું પછી એને પાપ ન લાગે હું કામે ધોઈ નાખ્યા દરેકમાં અંદર પરમ તત્વને જોયું એટલે કામ કરાવે ખવડાવે પીવડાવે લે જે એ બધા એ જ હોય। એક સંત મહાપુરુષને વ્રત લીધું કે મારે જ્યાં સુધી 12 વર્ષનો યોગ ન પાકે ત્યાં લગ મારે બોલવું નથી ગમે થાય। તો કહેવાય છે પશ્ચિમ જર્મનીમાં ક્રાંતિ થઈ ત્યારે એના આતંકવાદીઓએ આ બધાને પકડીને રાખ્યા તો આ બોલે નહીં કાંઈ કરે નહીં જવાબ દે નહીં ત્યારે સૈનિકો 5 જણા બાંધીને એના જે મેનેનો માણસ હતો બોસ હતો ત્યાં લીધો કે અમને શક છે કે આ આતંકવાદી હોય અને આપણામાં ફૂટફાટ કરાવીને લશ્કરમાં પડી જાય ગુપ્તચર છે આપણા દુશ્મનોનો તો આનું શું કે આને મારી નખાય તો ઓલા મારવા માટે તલવારનો સરો ઘોકાવે છે છતાં એ મને બોલતો નથી। કોકે પ્રશ્ન કર્યો કે તું કાં બોલ નહીં કેમ એ કે દર વખતે છેતરાણો હવે છેતરાવો નથી આ સરો મારનાર તું જ છો સરો મારનાર તું પરમેશ્વર તું ખુદ છો મારે તારાથી થોડું બીવાનું હોય આ તત્વ પાયમાં કહેવાય એને પછી પાપ પુણ્ય હોય નહીં। અને એટલે કબીર કે હાલો તો સોરી કરવા આપણે બે જાય સાનમાનું ઘરમાં મસલત કરી તેથી ત્યાં કાંઈ હાની પાક ગણેશો થોડો હોય સોરી કરવાનો એક જૂની કોશ પડી હતી ઉપાડીએ એ કોતરો વોતરો આપણી ગેડ છે નહીં તો ત્યાંથી ચોરી કરવું ત્યાં બધું મળી જાય હાલો 2 જણા નીકળ્યા તો આ તો બાપો એમ કે હવે સોરી નહોતી કહેવાય ગાંડા આપણે ન કરાય એટલે પાછું વળે તો આ કબીર પાછો ન વળ્યા હાલ એ કે તને કોઈ દેખાય ને એ કે એક શેઠિયાનું ઘર છે અને દુકાન છે પાસે અને આપણે પછી તે જાય ને તો કામ થઈ જાય ને કે આગળ જાવ તો માર ખાવો પડે તો કે પછી આપણે સોરી કરવી એમાં શું હોય કહેવાય છે કોઈ છે બધા ગાબડું પાડ્યું અંદર પહેલાં કમાલ ગયો પછી કબીર ગયા બોલો કમાલ લેવા માંડ્યો કે ધ્યાન રાખજે જોખી લઈએ ખબર તો પડે કેટલું લીધું એમ 15 માણસ થાય એટલું લઈએ આપણે વધારે ક્યાં ગાંડો બાંધવો જોખજી કમાલ વિચાર કરે મારો આ કંઈ બાપ છે આ છોડવા એવામાં જોખવાનું હોય તો હારો જોખે હવે કુદરતને કરવું તેથી એનો શેઠિયો હિસાબમાં કંઈક ભૂલ રહી ગઈ ને તો ન્યા હોઈ ગયો અને આ અવાજ થયો ને તો એને એમ થયું માંગ્યું સોર આવ્યા બોલાયો નથી નહીં આપણે મારે તો બીકણ માણા એટલે એ ટેબલ ઉપર આમ હૂતો તો એમનું રોવે છે આરી બાજુ અને આ સોરી કરે જોખીને લે પૂરો માલ થઈ ગયો કે કમાલ થઈ ગયો માલ પૂરો કે હા હવે થઈ ગયો તો હાલો પડીએ કબીર સાહેબને કે તમે પહેલાં જાઓ કે પણ હું વાં જાઉં નહીં તમે જાઓ પહેલાં એ ગયા પછી એને ખબર પડી ગઈ હાલ ઓલો જાગી ગયો કાંઈક કરે ન કરે નક્કી નહીં તો કમાલે પેલા મોઢું કાઢ્યું બાળું વાહ પગરીએ ત્યાં ઓલાને એમ થયું કાલ નહીં હવે તો પેલો વયો ગયો ને બીજો તો જાય છે હવે ટાટિયા પકડીને રાઈડ નાખું લાફડું કાંઈક થાય તો ટાટિયા પકડીને રાઈડું નાખો એ અમાન્ય ચોર આવ્યો તો બધા આવે તો વાર લાગે ને અને કમાલે કબીરને કીધું તમારે ઓલો સરો પીડ્યો ને કે હા મારો ડોકા પર માથું લઈ જાઓ આ પકડી લે તો ડખો થાય એટલે લે કબીર કે તું તો સારુંથી સંભાળ્યું લાય માથું લેતો હતો માથું કાપીને લેતો ગયા જો આ સમજવાનું ઓલા ધડ પકડીને રાયડું નાખ્યું પછી કોનું હતું ને કોને ખબર પાય ધડથી જ માણસ ન ઓળખાય। હવે આ બાજુ રાતે
પેલા રાયડું નાખી એટલે રાજાના માણસોને આવ્યા ને ચોકીદારી બેહાડી દીધી, હવે જોઈ છે કેમ થાય છે ને બધું કર્યું. રાજાએ નક્કી કર્યું ખબર અને સૂર્ય ચડાવો. હવે અહીં સાધુડાને જમાડે, માથું મૂકી દીધું ખાનગીમાં, વીટીને કોથળો ઢાંકીને મૂકી દીધું કાંધીએ, અને કબીર પત્ની અને કબીરથી હરખું રસોઈ કરીને બધાને જમાડ્યા. ઓલા જોવે ખરો, ઓલા બે ગયા હતા ને આવ્યો તો એક, અને માલ એટલું બધું માંડ વાકો વળીને માંડ કબીર ઉપાડીને લઈ આવ્યો ખરો. આ તો માલ રાજો આવ્યો અને એક જ માણ આવ્યો. પછી કાંઈ બોલ્યા નહીં, જે હશે ને બાપ દીકરીનું આપણને શું ખબર. પણ સવારે સૂર્ય ચડાવવાનું નક્કી કર્યું તો ઓલાને સૂર્ય ચડાવે. તો આ લોકો બજારેથી નીકળ્યા કે હવે અમે જઈએ, બીજું ઘર સતાવીએ, અમારે બહાર જવાનું રન કાપવાનો છે. સાધુ પુરુષો ઉપડ્યા. હવે ઉપડ્યા તો ઓલાનું ધડ સીડીએ ચડાવ્યું ને તો આમ ફરે સકેડી ફરે. તો આ સાધુ ઊભા ને જોવા હાટું કે આ છે હું, આખા ગામમાં ઢંઢેરો પીડ્યો, બધા જોવા આવેલા. તો આમ માથું જ્યાં એની પાસે આવે ને ધડ, તો બે હાથ જોડીને પૈગે લાગે કોને, આવી લાવને. રાજા ઊભો જો ગયેલા, આ તો હારી નવી ને, આ માણાનું મસ્તક નથી અને મસ્તક વગરનું ધડ આને પૈગે લાગે. સાધુ આવે એની પાસે, આ ફરતું ત્યાં આવેલા હાથ જોડે, આની પાસે આંખ ક્યાંથી આવી. રાજાએ વિચાર કર્યો કાંઈક નક્કી કાંઈક છે. તો તેણે હુકમ કર્યો, જેવો છે ઉતારો ભાઈ. સાધુ ઓળખી ગયા કે આ નક્કી કમાલ છે. બે બાપ દીકરો ગયા હતા એટલે નાનો વાળો છેડો. તરત કોકને મોકલા કે કબીરને બોલાવો. કબીરને કીધું કે ભાઈ હા કમાલને તમે બે બાપ દીકરો ગયા હતા અટાણે કેમ તો એકલો આવ્યો ને આ કોનું છે? કે બાપુ એ તો કમાલનું છે. એટલે પણ તારે કંઈ આ રીત છે તારે બાપુ ખવડાવો તો બીજું તો શું કરવું? તો એને ખૂન કર્યું હગા દીકરાનું. તો અટાણે કરે પૂરી જેવો પૂરી જાય કે ન પૂરી જાય. અને રાજાએ નક્કી કર્યું ખરે મારા રાજમાં આવા સાધુ પુરુષો. બોલાવે ધડ મગાવીને જોડી દીધું. શંકરની જેમ ન કર્યું, હાથીનું ન જોડ્યું, એનું જોડ્યું. બહુ વિચારવાનું હો, સમજીને હાલવું. હાથીનું જોઈટ ન થાય ગમે એવું ઓપરેશન કરે તો. પણ આ ઓપરેશન કેવું, તરત જોડી દીધું ને રાજા પગમાં પડ્યો કબીરનું. કબીર સાહેબને કે અરે તમારા જેવા મહાપુરુષ ઉઠીને તમારે ચોરી કરવી પડે, તમારે પોતાના દીકરાને માસ્તક ઉડાડવા પડે સાધુ પુરુષોને જમાડવા માટે. તેથી કાશી નરેશ પ્રસન્ન થઈ ગયો કે નહીં, હું આજથી લખી દઉં જ્યાં સુધી મારું રાજ તપે ત્યાં લગર કબીરને એક દાણાની ખોટ ન આવે. ત્યાં લગર ખવડાવ્યું, ત્યાં લગર કબીર રહ્યા, ત્યાં લગર કોઈ દેનું એક રૂપિયો લીધા વિના બધું હટાવીને ઘીરે રાજ ભંડારમાંથી આવતો. કંઈ એને ખૂન કર્યું તો ખૂન ન લાગે, ચોરી કરી તો એને ચોરી કરીનું પાપ ન લાગે. હું કામે પ્રગટ પરમાત્માના સ્વરૂપમાં જે અંતર્ભૂત થાય એને કાંઈ લાગે નહીં. જબ વહ કાયા ત્યાગે તબ પહોંચે ઓર પર પાર કો કારજ કરે જગત કેશવ અલગ કરે કરતાર કો. જ્યાં સુધી કાયા ત્યાગે ત્યાં લગ્નમાં બધું થઈ જવું જોઈએ. એક જ જન્મમાં 84 લાખ ફેરામાં છૂટવાની એક જ બારી છે મનુષ્ય અવતાર. જો આમાં ખાલી ગયા ને હિન્દુમાન મુસલમાનમાં ઓલો તારો ધર્મ મારો ધર્મ મોટો પંથ ને ઓલા પંથમાં રહ્યા તો 84માં ગયા. આજ વખતે માણા બનાવ્યો પછી હું બનાવું નક્કી નહીં. કાંઈક ત્યાં પછી નક્કી નથી થતું. કાંઈક તમારે નક્કી કરવું પડે મારા ભાઈને એટલો નડ્યો, મારા ફલાણાને એટલો મળ્યો, ભાગીદાર એને દગો કર્યો, બધું તમને તો ખબર છે ને. તો બધું એ પ્રમાણે તમે જ કહો કે એને ઘીરે દીકરો થઈને જાવ જ થાય. પછી કમાઈ દે મારા દીકરાને ભાઈ 1.25 લાખ પગાર છે, અમારું બધું કરો જ એને જ કાપવું પડે ને. ઓલી ખેલી કરીને ગયો કલી, આ દીકરો થઈને ભરપાઈ કરે ભાઈ. આ કોઈને છોડે નહીં. કર્મનો સંગાથી કોઈ નથી. પ્રસન્ન ચિત્તવર બુદ્ધિ નિર્મળ કર્મ અકર્મ કુછ ન જાને. દ્વૈત ભાવ છે અલગ રહે વો અદ્વૈત જ્ઞાન કો બખાને. કે પ્રસન્ન ચિત્ત ઓર બુદ્ધિ નિર્મળ, કાયમ પ્રસન્ન ચિત્ત હોય, કાયમ હસતો જ હોય, એને કાંઈ દુઃખ કે સુખની અસર ન હોય. અને કર્મ અકર્મ કુછ ન જાણે. આ કર્મ કહેવાય ને આ ધર્મ કહેવાય ને અકર્મ કહેવાય, એને કાંઈ નડે નહીં. કર્મ અકર્મ જાણે નહીં. શ્વાસને તમે ક્યાં સાંભળ્યો આનો કર્મ સડી ગયા,
શ્વાસને કર્મ મારે કાંઈ સંબંધ નથી. બસ એવું જ્યારે અંદર અલગ પુરુષની ઓળખાણ થાય ત્યારે પાપ પુણ્ય તમારાની, કર્મય તમારોની, અકર્મય તમારી કરતા જ નથી તો તમારું કાંઈ હોય નહીં. જેમ ભેંસ કોકની શિંગડાથી ઉલાડ નાખે, માણા મરી જાય તો એમાં 302ની કલમ ન લાગે ન કે માણા મારી આવે લ્યો તરત 302ની જેલમાં પૂરી દે. કોઈને કીધું ભેહું બે પૂર્યું, હાવી 4 જણાને ખાઈ ગયો તેથી પૂરી દીધું પૂરે. કોકની બહેને મારજો લ્યો ઓલો રબારી તરત ફરિયાદ કરશે પૂરશે પૂરે ને. સિંહ મારે કંઈ થાય? બસ એવું સમજી લેવું. એમ પ્રસન્ન ચિત્તોર બુદ્ધિ નિર્મળ કર્મ અકર્ણ માને. દ્વૈત ભાવ છે અલગ રહકર, બે ભાવ જ ન હોય એનામાં, એક જ ભાવ દરિયાનું પાણી, બધું એમાં આવી ગયું. અદ્વૈત જ્ઞાન કો બખાને, અદ્વૈત જ્યાં બે પણ નથી. સૂઈ ગયા પછી તમે નથી, સપનું નથી, જગતે નથી, કાંઈ નથી, છતાં કાંઈક છે જેને અદ્વૈત કહેવાય. સૂઈ ગયા પછી કાંઈ નથી હોય, બસ તમે જ નથી. પછી કેને પૂછવા જવાનું? તમારો ભગવાન ક્યાં રહીએ? તમારી ઘાટીની અંદર આવી ગઈ, ભગવાનને ક્યાં રાખશો? તમને જ ખબર નથી હું શોક નહીં. આ તો સવારે ખબર પડે ખોખું હાલે. રાતે શ્વાસ બંધ કરી દે તો હું સવારે બધા બાળી આવે કે બાપા ઉઠા જ નહીં હો. સવારે ન ઉઠો તમે શું કરી? ઓલો શ્વાસ આવે બાયણે ગયો ને પછી કે માં નથી આવું, તમે શું ખાલી હાલો છે તમારી પાસે કાંઈ? બસ એ અવસ્થા જેથી આવી જાય તેથી અદ્વૈત ભાષે. સમદર્શી ઓર શુદ્ધ સમાધિ અપને કો આપે માને. શુદ્ધ સમાધિ ક્યારે આવે? સમદર્શી, બધામાં દ્રષ્ટિ એક જ થાય. પછી દુશ્મન આવે તો એ દેવ આવે તો ભલે ને, કોઈ સાદો માણસ આવે તો ભલે ને, મિત્ર આવે તો ભલે, એને માટે હરખો જ ભાવ હોય. જીવ બ્રહ્મ में एक भाव करे आप में आप मन में पहचाने. જીવ અને બ્રહ્મ એક જ છે, પોતાની અંદર પોતાનું ઓળખાણ કરી નાખે. પછી કોઈને બહાર ગોઠવા ન જાય. કારણ કે અંદર ઈશ્વર છે, બહાર કોઈથી મળવા નહીં. બહાર તો એનું પ્રતિબિંબ પડે. જેમ અરીસો બજાર વચારે રાખી મોટો તો ઘડીક ત્યાં બે નીકળે, કૂતરું ન કે માણા નીકળે, ગાંડો કે હારો કે ડાયો જે કાંઈ નીકળે એનું પ્રતિબિંબ ઝેરો. પણ અરીસામાં કાંઈ ન હોય કે હોય તમે ઊભા તમારું પડે, તમારું અંદર પ્રતિબિંબ પાડે, તમે બહાર નીકળો તો બીજો આવી જાય, ત્રીજો આવી જાય, અરીસામાં કાંઈ હોય નહીં. એમ જેથી અલગ પુરુષમાં હમાઈ જાય તેથી આપણું કાંઈ હોય નહીં. અને આપણું હોય નહીં તો આપણને કર્મ ન નડે, ન ધર્મ નડે, ન કાંઈ નડે, ન પાપ, ન પુણ્ય, ન સુખ, ન દુઃખ, જેને સમદ્રષ્ટિ કહેવાય. ભૂમિ ભાર ઉતારણ કારણ ધર્યાપ અવતાર કો કારજ કરે જગત કે સબ ઓર લેખે અલખ કરતાર કો. ભૂમિ ભાર ઉતારવા માટે પોતાનો અવતાર ધર્યો હોય કે ભૂમિ માટે ભાર ઉતારવા ભગવાન કૃષ્ણ આવ્યા, રામ આવ્યા ભૂમિ પર ભાર ઉતારવા. તો એમ તમારા જન્મો જન્મના કર્મરૂપી ભાર છે પૃથ્વીને, એને લીધે એ કર્મ ધોવાના તમારે છે. તમારો ભાર તમારે ઉતારવાનો છે. એ ભાર ગામ ન ઉતારી જાય, ન રામ ઉતારી જાય, ન કૃષ્ણ ઉતારી જાય, ન તમારો ભાઈબંધ ઉતારી જાય. તમારા ભાર તમારા સિવાય કોઈ ઉતારે નહીં. એટલે આ ભારને કાઢવાનો છે. પૃથ્વી પરનો ભાર મોટા મોટો તમારા માનેલા કર્મ છે, એ મોટો ભાર છે. ભગવાન કે બધું છૂટાય, કર્મથી છૂટાતો નથી. રામ બનીને આવે કે કૃષ્ણ બનીને આવે બધાને કર્મ ભોગવવા પડે. એટલે કર્મમાંથી છૂટવા માટે મનુષ્ય અવતાર છે. અને મનુષ્ય અવતારમાં અંદર સત્સંગ કરી લે, ધ્યાન કરી લે, અને અલગ પુરુષ અંદરની ઓળખાણ કરાવી નાખે તો એને બધું સમદ્રષ્ટિ આવી જાય. પછી એને કાંઈ કરવું ન પડે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત જોને જીવવા થકી અસત્ય ન બોલે. જીવ્યા થકી જીવવું છે મારે એટલે મારાથી અસત્ય નહીં બોલાય. પડધન ચાલે ના હાથ જોને. બીજાનું ધન એને માટે ધન નથી હોતું, એને માટે ધૂળ હોય છે. કે પછી કઠિયાળાને એક સાધુ પુરુષ મળેલા, બે માણસો રોજ ભાડા હારે નગર વચ્ચે વેચે, એમાં એનું ગુજરાન હાકે. હવે એક વખત સત્સંગમાં કોઈ બેઠેલા કોઈ સાધુ પુરુષ જંગલમાં, અને ત્યાં જઈને બે પ્રશ્ન કર્યા. બે દિવસ એનો સત્સંગ થઈ ગયો. એટલે બેનામાં અંતરથી જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે જગત તો માયા છે, સોનું હું રૂપું હું બધું માટી છે ને માટીમાં હમાઈ જાય છે. આવું જ્ઞાન બેને થઈ ગયું.
હવે એક દિવસ શંકરને પાર્વતી ઉપરથી નીકળ્યા રખડતા રખડતા, તેને એમ જે કરે ભગવાન આ કઠિયારો અને કઠિયારી લાકડા વેચીને જિંદગી ગુજારે, ખાવા માટે એટલો પરિશ્રમ કરે, આપણે અહીં નીકળ્યા છીએ હા મફતમાં વયું જવાય, કમસે કમ આપણે તેને દેખાય ને એને ન દેખાય તો કાંઈ નહીં, તો આપણે એનું કંઈક કલ્યાણ કરતું જવાય. એટલે શંકર ભગવાન કે ભાઈ કલ્યાણ બલ્યાણની રહેવા દે, હવનું કલ્યાણ હવ કરે, આપણે કંઈ ધંધો કરાય નહીં. પાર્વતી અટ કરી, એમ થોડું હાલે, આપણે આવ્યા ને ભગવાન કહેવાય, તમે તો ભોળાનાથ છો. એ કે ભોળો એવો નથી કે દઈ દઉં બધું, ધ્યાન રાખજે. અને આની પા ભોળ પણ હાલે નહીં, 2 જગ્યાએ હું હાવ હારી ગયો. તો કે ક્યાં ક્યાં, તો આજે એક તને આગળ હારી જાય તું જો. તો શું કર્યું, પાર્વતીજી એનો હાર નાખ્યો. હાર નાખ્યો એટલે બે નક્કી કર્યું પેલા આપણે બે આંધ્રો હાલી કીધું ને, તો આંધ્રામાળા કેમ હાલતા હશે? તો બે આંખો વીસીને ભારો લઈને આવેલા, કેળી તો રોજની જાણીતી હોય, તો હાર ટપી ગયા. એ કે રોઈ આપણું આવેલું કાંઈ, હવે ને બાઇકમાં આવી તો હવે આંખું ખોલ્યું, હવે હાર તો હોય ગયો, શું કરવાનું કે આવ્યું તારું મારું કાંઈ. બીજી વખત નાખ્યું સત્સંગનું એનું ભાન થઈ ગયેલું, પહેલી વખત નહોતું ભાન, તો આમ આવેલા. બીજી વખત સત્સંગનું ભાન થયું, પાછા આવ્યા ને પાછું ભગવાને કીધું કાંઈક કરો હો ભગવાન, તમે આવું હાવ ગરીબ માણો આને આવું કરો હાલે, પડી કે એના ભાગમાં ન હોય તો શું થાય. તો આને સત્સંગ લાગી ગયેલો, સત્સંગ લાગી ગયેલો, આગળ હાર નાખ્યો. તો ઓલો આંખ ઉગાડીને જતો તો એને ખબર પડી કે આ તો હાર પીડ્યો છે, આપણને ખબર છે માટી છે ને આપણું નથી ને આપણે લેવાય નહીં. એટલે એણે શું કર્યું, આગળ જરાક ખાડામાં નાખીને માથે ધૂળ વાળતી હતી, વાહે ઓલી કઠિયાને થોડીક શેટી જોવે. એટલે એને આગળ આવીને કીધું તમે શું કર્યું, તમે કહેતા હતા ને બૈરાવનો જીવ હોનાનો હોય ને બધું માયામાં હોય, તો તમને શું લઈ ગયું, તો તમે શું કામે? ધૂળ હતી, સોનું તમારું નહોતું, તમારા માટે તો ધૂળ હનુમાન છે ને, તો ધૂળ માથે ધૂળ વાળવાની ક્યાં જરૂર હતું, મારે તેની જરૂર નહોતી. બેમાંથી એકેય ન લીધા. શંકર પાર્વતી કે જોયું ને આમાં આપણું કાંઈ આવે. હવે કહેવાય છે કે એમાં જે રાજા ભરતરી છે એને વૈરાગ લાગી ગયેલો, તો એ ઋતુહરિ નામે ઓળખાણા. તો શમશાનમાં બે એટલે કોઈની ઉપાધિ નહીં, કોઈને મળે નહીં, કાંઈ માથા કોઈ નહીં, કોઈને અહીંયા પાસે જાય નહીં, તો શમશાનમાં સાધના કરે. એટલે ત્યાં તો રાખના લાડવાને ભેગો લોટ ને બધું ભેગું આપે ને, તો આ એની બાટી બનાવીને ખાય. શેકવાનું તો બીજું કાંઈ નહીં, ઓલા હળગે એનું સીતા હળગી ગયું હોય પછી ત્યાં આવીને સીતા શેકીને ખાય. હવે એક દી કોક ડોશીમાં મરી ગયા દિયાઈમાં ટુકડા, તો એને બાળવા આવ્યા. તો બાળી નથી, સીતા સડી નહોતી, ત્યાં પરથરીને કોક ઓલા 2 આટાનો 2 રોટલી 2 બાટી થાય ને એટલો લોટ રિક્ષામાં કોકે દીધેલો. તો એને એમ થયું કાલને શમશાનમાં બધું હોય, મોરિયામાં પાણી પીડ્યું હતું, તો એમાં મોરિયામાંથી પાણી લઈને બાટી બનાવી, 2 બનાવીને આમ ધ્યાન કરે છે એક સાઈડમાં બાટી સડે છે. તો બાટી સડી ત્યાં શંકર પાર્વતીની નીકળ્યા કે અરે ભગવાન આ તો જો આ જગતમાં વખત આપણે જગત જોવા નીકળ્યા, તમારું સ્થાન આમાં શમશાનમાં હોય, આ કોણ ભાવો અહીં શમશાનમાં કરી ગયો, આપણે રહેવાની જગ્યામાં એ. અને મારો બીતો નથી ને, તો પાછો કેવો માણા, આ ઓલો માણા બાઈ મરી ગઈ છે એની સીતા સળગે, એમાં તો આ રોટલા શકે, આપણે કંઈક કરવું જોઈએ. તો શંકર ભગવાન કે આપણે ધંધો કરાય એવું નથી, આપણે હોવ ને ગીર હોવ હારા. ભાઈ કે પણ આપણે આ નીકળ્યા છે એ બજાર વસાડે તો કાંઈક તો દેવું જોઈએ ને, કે દેવાય એવું નથી, આમાં જેમ ભાગવામાં મજા છે તો રહેવા દે. એ કે નહીં મારે જોવું પડે, તો તું જો ભોગવવું પડશે. તો કે જો તો પોતે વાહેથી શંકર પાર્વતીને બદલે બ્રાહ્મણનું રૂપ લીધું. હવે એના વાહે કોણ જોવા જાય ભાઈ? તો ઓલી એક બાટી શેકાણી ને, તો વાહ ખંભેથી હાથ આવ્યો પાર્વતીએ ભિક્ષાન દે. તો એણે કાંઈ જોયું નહીં, બાટી સડી ગઈ દઈ દીધી. તો ઓલો હાથ લઈને વહી ગયો અંદર. બીજી સડી ગઈ ત્યાં રાહ જોઈ, શંકર ભગવાન હાથ નાખ્યો ભિક્ષાન દે, બાટી દઈ દીધી. પર ધ્યાનમાં મસ્ત, ન આગળ બોલ્યા ન પાછું જોયું, એમનું સ્થિર થઈ ગયા જ્ઞાન. શંકર પાર્વતીજી કે ભાઈ અરે ભગવાન કા આવું હાલે, આપણે એને ખાવાય દીધું નહીં, 2 બાટી લઈને આવી, એ તો જોતાય નથી. એ તો તને કહું છું હજી ભાગી જાય, આમાં આપણું કામ નથી.
પણ કે તમે મહાદેવના દેવ મહાદેવ અને તમે કહો કામ નથી તો આમાં શું કરવાનું? આનું કાંઈ રોટલી આપણે લઈ લીધી એને ખાવા તો દેવું જોઈએ ને. એ આપણી ફરજમાં આવે ને. કોઈને રોટલી લઈને ભાગી જવાય? ભાગી ન જવાય, પણ આમાં ભાગી જવાય. પાત્ર તો હું પડે, આમાં તો ભાગવું પડે ભાઈ. પણ એમ નહીં હો, બાઈ ન માની. તો સામે સાધુના વેહ લઈને સામે આવ્યા. હવે એક તો વાહે બ્રાહ્મણના વેહ લઈને આવ્યા હતા રોટલી માગવા, સામે સાધુના વેહ કરીને આવ્યા. હવે આ આમ ધ્યાનમાં છે, ત્યાં ઊંસું ઊંસી આંખે કરે, ગમે ધ્યાન કરે તો એણે કીધું, હે વસ્ત તું અમને ઓળખર? આ કાંઈ જવાબ દીધો નહીં. બીજી વખત કીધું. તેને એમ કે આ સાધુના વેશમાં હું રાવ, એને કે શંકર પાર્વતી રૂબરૂ કરી નાખી તું હું વાંધો. તો બે રૂપ પાછા શંકર પાર્વતીને લીધા. એક વખત એ વર્ષ મને ઓળખશે એમ કીધું ને, આને હમું ન જોયું. તો પેલા એને બાર શંકર પાર્વતીને રૂપ લીધા. એ વર્ષ તારી ભક્તિથી એમ પ્રસન્ન થયા છે. હું શંકરના પાર્વતી હાર્યા આવ્યા છે. માગ વચન જે જોતું હોય માગી લે. આ કે 92 લાખ માળવો છોડીને તો અહીંયા આવ્યો તું માગી દઈને દે હું તારી પાસે છે હું 92 લાખ માળવાનો ધણી. આ બધું ત્યાગીને પરમ તત્વની શોધમાં આવ્યો ને એને વસ્તુ મળી ગઈ. હવે તારી શું જરૂર? તું મને શું દે? આ 92 લાખ બાળવો એમનું છોડ્યો હોય? અને કયું એવું તત્વ છે કે હારો આવું છોડીને બેઠો છું, મારામાં આનંદની નકરી હલગારી આનંદની ઉપજ મળે છે, અંદરથી પ્રકાશ મળે છે. અને એ સુખ કહ્યું ન જાય સત્સંગનું. એ સત્સંગ મહાપુરુષો પાસે કર્યો. બ્રહ્મલોકથી અડકેલું આ સત્સંગનું સુખ છે. તો પાર્વતીએ કીધું કે ભાઈ હું પાર્વતી છું, આ શંકર છે, તમને પ્રસન્ન થયા છે, તમે આવો તો કોઈને લાભ નથી મળતો, કેટલા વર્ષો તપશ્ચર્યા કરે તે આમ પ્રસન્ન થાય, અમે તમારી સામે આવ્યા, કાંઈક માગો. બોલો હમે નથી જતો, આમનું છે. એમનો જવાબ દઈ દીધો કે તમે મને કાંઈ દેવા માગો તો કે હા જે માગો એ આપીએ. એ કે તમે જ્યાંથી આવ્યા ને ત્યાં પાછા વયા જાઓ. હવે આ તમે શું કરો? તમે આમ ને ધ્યાનમાંથી કંઈ હેલ્યા નથી હો. કહી દીધું જ્યાંથી આવ્યા ત્યાં પાછા વહી જાઓ. શંકરે કીધું નહોતો કહેતો ક્ષેત્રા હું આ તારે પરિભ્રમણ કરવા નીકળી હતી. હવે હું એને કીધું પાછા વળી જાઓ, જ્યાં આવ્યા ત્યાંથી હાલો ઉપડો, હવે ફરવા નહીં જવાય. નથી કોઈ બાઈને પાછું વાળવું પડે એમ આવો ડખો થયો. એટલે ભગવાન શંકર કે અમુક જગ્યાએ અમારે ધ્યાન રાખવું પડે, ત્યાં અમે મહાદેવ ન કહેવાય, અમે એની આગળ ટૂંકા પડીએ. જો આ ખૂબી વાત છે. આવું ક્યાંય સત્સંગમાં આવી મોટી મોટી વાતો ઝીણી ન કરે. ઝીણી ભીમી ગયા કે ભાઈ શ્રાવણ મહિનો હોઈ જાય તાનક ઝીણી કરે, આવી ન કરે. ફૂટી ગયું જાક. પછી અર્જુન ગીતા એક આવે છે, એમાં ધનદાસે એવું લખ્યું છે, શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ કૃપાતે સાધુ જન રે પરિભ્રમ મારો આત્મા મારું મન તે અર્જુન રે. આ વિચાર કર્યો કે શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ. જો કૃષ્ણની ગીતા ગાય છે તો પહેલાં સ્પર્ધ વાપરો ગુરુ પ્રતાપે ગાઈએ. અને કૃપા તે સાધુજન, એ સાધુ પુરુષની સંત મહાપુરુષની ગુરુની કૃપા થકી હું ગાઉં છું. શું કીધું? પરિભ્રમ મારો આત્મા મારું મન તે અર્જુન. પરિભ્રમ પરમાત્મા એ જ મારો આત્મા અને મન છે એ જ અર્જુન છે. એની માટે કોઈ બહારનું ન કીધું. અર્જુન સુણો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર રે. અર્જુને એમ જ પૂછ્યો તમે સાંભળો વૈકુંઠ રાય જો એક સાર ગીતા કહો મુજને નિજ ભક્તિ મહિમાય રે. અર્જુને એમ પૂછ્યું કે સાંભળો વૈકુંઠ રાય, એક સાર ગીતાનો મને કહી દો, નિજ ભક્ત જાણીને મને મહિમા આપો. અર્જુન હવે વિવેક કર્યો. હા તો ગુરુજીને એમ કે આમાં શીખો કંઈક લોનમાં સડી જાવ, કંઈક કરો. લાઈનમાં તું નથી સીડો, હવે એને ક્યાં બિચારાને કહીશ? એ તો નક્કી કરી, તારું તો કહી.
એક વખત એની મુલા નસરીનો છોકરો માર્કશીટ લઈને આવ્યો, જો બાપુ આ મારી માર્કશીટ જોઈ લ્યો, આ એની ઝેરોક્ષ નકલ લેવો તમે જોઈ લ્યો. જો જોયું તો ગણિતમાં 47, હિન્દીમાં 42, ઇંગ્લિશમાં 48, 2માં 0-0. હારા તને શરમ નથી આવતી? હવા માર્ક લઈને આવી છો, તને હું આ હાટું ભણાવ્યો છે? ખૂબ ખીજાણું. આ બોલે એકલો દાંત કાઢે, આમાં બેઠો બેઠો. પણ દાંત હું કાંઈ તને ખીજાવશું, પણ જો તો ખરા તમારું રિઝલ્ટ છે, આ તમારો, આ એની ઝેરોક્ષ કરીને આવ્યો છું, આ તમે બેઠા તો તમારું છે. પરેશાન ન થઈ ગયું? થઈ ગયું છે કાંઈ ખબર નહીં. એટલે આ સાર સમજી લેવો. માર્ક આપણા હોય, માર્કશીટ આપણી હોય અને છોકરા આપણને છેતરી જાય. એમ ઈશ્વર આપણી અંદર હોય, બહારના રમકડા છેતરી જાય, ત્યાં ધ્યાન રાખવું. કથા એની છે, બહાર બધા રમકડા છે, અંદર ઈશ્વર છે. મંદિરમાં જાય તો જ્યાં સુધી ભગવાન દેખાય ને ત્યાં લગી સમજવું ઘડી પૂગ્યા નથી. જેથી મંદિરનો ભગવાન તમારી અંદર દેખાય તેથી સમજવું કે હવે જલસા કરો. ત્યાંથી પાછું વળતા શીખે એને પરિભ્રમ પરમાત્મા દેખે. તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર હુકામાં ખોળે, તારા ઘટમાં ગોવિંદ બોલે. તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. જો બહાર ન કીધું એમ, જેથી આપણા ઘટમાં ઓળખાવા માંડે ને આપણને અંદર આપણાની અંદર આનંદ આવવા માંડે તેથી સમજવું કે હવે જલસા કરવાના રહ્યા. નકર સમજવું ઘરની પાછા થયા. કાં દીકરાની ઘીરે દીકરો થઈને આવે, કાં દીકરીની ઘીરે દીકરી થઈને આવે, કાં દોસ્તારનું ઋણ રહી ગયું હોય તો ત્યાં જવું પડે, હારાનું કરજ ભર્યું ન હોય તો હારા ત્યાં જવું પડે. નક્કી થોડું કેને ત્યાં જવું પડે. એટલે જલસા કરો, તમારી અંદર બેઠો એને જોવાનું. ଯଦି આ આવી જાય ને તેથી તત્વ સમજાય. અને તત્વ સમજ્યા વિના થાય નહીં. તત્વ ચિંતામણી દેહ છે મોટો, એનો મહિમાય છે મોટો. એટલે નરસિંહ મહેતા કે આત્મતત્વ ચિના વિના સાધના સર્વ જૂઠી. મનખા દે તારો એ મેળે ગયો જાય ને માવઠાની વૃષ્ટિ ઉઠી. માવઠું થઈને ન જવું કે ભગવાન કે મેં થઈને જાજો, મેંની બધાય વાટ જોવે, માવઠાની કોઈ વાટ જોઈ કે માવઠું થાય તો સારું નહીં, એલાય બગાડે. એટલે કે માવઠાની વૃષ્ટિ ન થઈ જાય ધ્યાન રાખજો. મોંઘેરા મેનું માન રાખે એટલે તો મેને મહારાજ કીધા. તો આ સમજાય ક્યારે? બહારનો બધો ખેલ જુદો છે, એ ખેલના કરતા આપણે છીએ. બહાર જે દેખાય છે આપણી જ માયા છે. આપણી અંદરથી જ આ બધા ચિત્ર બાબલા બધા નીકળ્યા છે. આ બાબલાની ઓળખાણ આની અંદર બેઠેલા થકી થઈ જાય અને ખબર પડી જાય કે અંદર છે એ જ બહાર છે. એના દ્વારા જ બહારનો પ્રકાશ છે. જો આંખ બંધ થઈ જાય તો બહારનું કાંઈ નથી. તમે છો તો જગત છે, તમે છો તો ભગવાન છો, તમે છો તો ધર્મ છે, તમે છો તો બધું છે, તમે નથી તો કાંઈ નથી. આ તત્વ જેથી અંદરથી ઓળખાણ થઈ જાય ને તેથી એમ લાગે કે હવે આપણો ફેરો વસૂલ. અને આ વસૂલ કરવા માટે મનુષ્ય અવતાર છે. જલસા કરી લેજો, જીવતા જીવ. જય સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ